રામકૃષ્ણ મિશનની આદિકથા. લેખક સ્વામી કૃષ્ણ સખાનંદ. પ્રકાશક શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પ્રસ્તાવના. રામકૃષ્ણ મિશનની સ્થાપના એ ધર્મ અને માનવતાના ઇતિહાસમાં એક મહત્વનો પડાવ છે. પાપી તાપી પદ દલિતો માટે રોવાવાળા તો ઘણા છે. પોતાનું અન્ન ત્યજી એમને એક મુઠ્ઠી અનાજ અને અગ ઢાંકવા માટે 2 કાપડ આપવાવાળા સંતો ગૃહસ્થોની વાતો આપણને અનુપ્રેરિત પણ કરે છે. પરંતુ પોતાનું સર્વસ્વ ત્યજી એકમાત્ર ઈશ્વરના નામનું વાઠું બાંધી માનવમાં પ્રભુ પરમેશ્વરનું પ્રતિબિંબ નિહાળી મન પ્રાણ ઢાળી ગરીબ ગુરબાની પૂજા કરવાવાળો આ એકમાત્ર સંન્યાસી સંઘ છે. 18 ફેબ્રુઆરી 1836ના રોજ હતોત્સાહિત ગુલામ ભારતની પુણ્યધરા પર નવપ્રભાતના નિનાદ સમી શુભ કરી આવી ઉપસ્થિત થઈ. સૃષ્ટિ સ્થિતિ પ્રલયના સ્વામી ઈશ્વર સ્વયં શ્રી રામ અને શ્રી કૃષ્ણના ઉપદેશોના જ્યોતિર્ધર પ્રભુ શ્રી રામકૃષ્ણ પોતાની મોહક લીલાનું આસ્વાદન કરાવવા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરરૂપી રીપુ દમન કરવા અને શુદ્ધ સાત્વિક સબળ એકનિષ્ઠ સંન્યાસીઓનો સંઘ પ્રતિષ્ઠિત કરવા મનુષ્ય દેહ ધારણ કરી સાહિત્ય, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સ્ત્રોત સમા બંગાળના એક નાનકડા ગ્રામમાં પુનઃ પધાર્યા. શ્રી રામકૃષ્ણના જીવન અને ઉપદેશોના સહારે 1 મે 1897ના રોજ તેઓના પ્રધાન શિષ્ય વિશ્વ વિજયી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આજે 125 વર્ષ બાદ આપણી સંસ્થા આ સેવા કાર્યોમાં અગ્રણીના રૂપમાં ઉભરી ચૂકી છે. અનેક મહાપુરુષો અને સંસ્થાઓએ મિશનથી પ્રભાવિત થઈને પોતપોતાનું સેવાયજ્ઞ આરંભ્યો છે. આવો આપણે રામકૃષ્ણ મિશનના સેવા પથે ચાલતા ચાલતા ઐતિહ્યના કેટલાક મહત્વના પ્રસંગો મળાવીએ. આવો આપણે જાણીએ કયા હતા આ મિશનની સ્થાપના સુધી લઈ જનાર પડાવો. શ્રી રામકૃષ્ણ દેવનું અન્નદાન. શ્રી રામકૃષ્ણનું લીલા સ્થળ હતું દક્ષિણેશ્વર કાલી મંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર. ઠાકોરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકોરને અતિ સ્નેહે બાબા કહીને સંબોધતા. વિશ્વ કલ્યાણ અર્થે અનુષ્ઠિત સાધન યજ્ઞના અંતે ઠાકોરનું શુદ્ધ મન તીર્થસ્થાન દર્શન માટે વિહવળ થયું. વીર મથુર બાબુએ સમસ્ત આયોજન પોતાના મસ્તકે લઈ ઠાકોર સાથે કાશી, વૃંદાવન અને મથુરાના ઉદ્દેશ્ય યાત્રા આરંભ કરી. શ્રી રામકૃષ્ણની પ્રમાણિત જીવની શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં લિપિબદ્ધ છે. મથુરની સાથે કાશી, વૃંદાવન વગેરે તીર્થોની યાત્રાએ જતી વખતે વૈદ્યનાથની નજીકના કોઈ એક ગામમાંથી પસાર થતા ગ્રામવાસીઓના દુઃખ દારિદ્ર્ય જોઈને બાબાનું હૃદય એકદમ કરુણાથી છલકાઈ ઉઠ્યું. મથુરને કહ્યું, તમે તો માના દીવાન છો. આ બધાને માથાદીઠ તેલ અને એક પહેરવાનું કપડું આપો અને એક દિવસ ભરપેટ જમાડી દો. પહેલાં તો મથુર જરા આગા પાછા થવા લાગ્યા. બોલ્યા, બાબા, તીર્થોમાં ઘણો ખર્ચો થશે અને આ પણ કેટલા બધા છે. આટલા લોકોને ખવડાવતા પછી પૈસા ખૂટી પડશે. તમે જ કહો હવે શું કરવું. પણ એ વાત સાંભળે જ કોણ? ગ્રામવાસીઓની દશા જોઈને તે ઘડીએ બાબાની આંખોમાંથી એક ધારા આંસુ વહી જાય છે. હૃદયમાં અપૂર્વ કરુણાનો આવેશ થઈ આવ્યો છે. બોલ્યા, આગો જા સાલા, તારી કાશીએ મારે નથી જવું.
હું તો આ બધાની સાથે જ રહીશ. એમનો કોઈ નથી, એમને છોડીને હું નથી જવાનું. એમ બોલીને બાળકની જેમ રિસાઈને કંગાવરી વચમાં જઈને બેસી ગયા. એમની આવી કરુણા જોઈને પછી મથુરે ત્યારે કોલકાતાથી ધોતિયા સાડી મંગાવ્યા અને બાબાના કહેવા પ્રમાણે બધું કાર્ય આટોપ્યું. બાબા પણ ગ્રામવાસીઓનો આનંદ જોઈને રાજી થઈ ગયા અને તેમની પાસેથી વિદાય લઈને મથુરની સાથે કાશીએ સીધાવ્યા. અન્ય એક સમયે મથુરબાબુ ઠાકુરને સંગાથે લઈને પોતાની જમીનદારી જોવા ગયા હતા. લીલા પ્રસંગકાર કહે છે, મથુરની જમીનદારીના ક્ષેત્રોને જોતાં જોતાં ફરી રહેલા હતા ત્યારે શ્રી રામકૃષ્ણ એક ઠેકાણે ગામના સ્ત્રી પુરુષોની દુર્દશા અને દારિદ્ર્ય જોઈને એ લોકોના દુઃખે દુઃખી થઈ ઉઠ્યા અને મથુરની મારફત એમને નોતરનું લઈને માથામાં નાખવા જેટલું તેલ, એક એક નવું વસ્ત્ર અને એક એક દિવસનું પરપેટ ભોજનનું દાન કરાવે. શ્રી રામકૃષ્ણ દેવનું જ્ઞાન દાન. શ્રી રામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે, પરંતુ નશ્વર મનુષ્ય દેહ હંમેશા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનું. સમયકાળે પોતાના શરણમાં આવેલ ભક્તોના પાપ તાપ ગ્રહણ કરીને ઠાકુર અવસાદગ્રસ્ત થયા. લીલા પ્રસંગકાર કહે છે, ત્યારે ઠાકુર પાસે ધર્મ પીપાસુ માણસોનું આવવાનું કંઈ સ્વલ્પ પ્રમાણ નહોતું રહ્યું. જૂના ભક્તો ઉપરાંત બીજા 5, 7 કે તેથી વધારે નવા માણસો ધર્મલાભની આશાથી દક્ષિણેશ્વર એમને બારને હવે રોજ આવીને ઊભા રહેતા જણાતા. 1875ની સાલમાં શ્રીયુત કેશવ દક્ષિણેશ્વર આવ્યા. તેના થોડાક વખત પછીથી રોજ આ પ્રમાણે થતું આવે. તેથી લોકોપદેશ આપવાને ખાતર છેલ્લા 11 વર્ષોથી ઠાકુરના નિયમિતપણે નાહવા, ખાવા અને આરામ કરવામાં ખરેખર જ ઘણીવાર અસુવિધા ઊભી થયા કરતી હતી. તેના ઉપર વળી મહાભાવની પ્રેરણાને લીધે એમની ઊંઘ નહીં જેવી થતી. દક્ષિણેશ્વરમાં એમની પાસે રહેતી વખતે અમે કેટલીય વાર જોયું છે કે રાતે લગભગ 11 વાગે સુવા જાય પછી થોડી જ વારે તેઓ ઉઠીને ભાવાવેશમાં આંટા મારી રહ્યા છે. ક્યારેક પશ્ચિમનું તો ક્યારેક ઉત્તર તરફનું બારણું ખોલીને બહાર જાય છે, કાં તો વળી ક્યારેક પથારીમાં હાલ્યા ચાલ્યા વગર સૂઈ રહેલા છતાંય સંપૂર્ણપણે જાગૃત રહેલા છે. આ પ્રમાણે રાત દરમિયાન 3-4 વાર બિછાનું છોડવા છતાંય 4 વાગતાં જ તેઓ રોજ ઉઠીને શ્રી ભગવાનનું સ્મરણ, મનન, નામ ગુણગાન કરતાં કરતાં પરોઠિયાનું અજવાળું થવાની રાહ જોતા અને પછી અમને બૂમ મારીને ઉઠાડતા. એટલે આમ દિવસે ઘણા માણસોને ઉપદેશ આપવાના અતિશય પરિશ્રમથી અને રાત્રે ઊંઘ ન થવાથી એમના શરીરમાં હવે શ્રમ વર્તાય એમાં નવાઈ છે. વધારે પડતા પરિશ્રમથી પોતાનું શરીર ધીરે ધીરે કરતું ઘસાતું જાય છે. એ વિશે અમારામાંથી કોઈને ઠાકુરે કશું કહ્યું નહોતું, પણ તે છતાં એનો અણસાર અમને ક્યારેક ક્યારેક શ્રી જગદંબા સાથેના તેમના મીઠા ઝઘડા સાંભળવા મળી આવતા, પણ અમે પૂરું સમજી શકતા નહીં. તેઓ શ્રી બીમાર થયા તેના થોડા વખત પહેલાં અમારામાંના એક જણે દક્ષિણેશ્વર પહોંચીને જોયું કે તેઓ ભાવાવિષ્ટ થઈને નાની પાટ ઉપર બેઠા બેઠા જાણે કે કોઈકને સંબોધીને મનમાં ને મનમાં બોલી રહ્યા છે. નર્યા બધા નગરોળ લોકોને હિલાવે છે. 1 શેર દૂધમાં 1 સામટું 5 શેર પાણી. ઊંકો મારી મારીને ઝાડ સંકોરતા સંકોરતા મારી આંખો ગઈ. હાડકાનો ચૂરો થઈ ગયો. આટલું બધું મારાથી થવાનું નથી. તને શોક થતો હોય તો કર તારી મેળે. બધા સારા માણસોને લઈ આવ કે એમને 1-2 વાત કહેતા જ ચૈતન્ય થઈ જાય. બીજે દિવસે એમણે પાસે બેઠેલા ભક્તોને કહેલું કે આજે માને કહેતો હતો કે વિજય
ભીરીશ, કેદાર, રામ, માસ્ટર એવા કેટલાકને થોડી થોડી શક્તિ આપ, જેથી કોઈ નવો આવે તો એમની મારફત થોડો ઘણો તૈયાર થઈ તે પછી મારી પાસે આવે. એ પ્રમાણે લોકશિક્ષણના કાર્યમાં સહાયતા કરવાની બાબતમાં એક ભક્ત સ્ત્રીને એક સમયે એમણે કહેલું કે તું પાણી રે, હું ગાર કરું. પરંતુ શ્રી રામકૃષ્ણ માત્ર ઉપદેશ જ નહોતા આપતા. એટલું તો કોઈ પણ સિદ્ધ મહાપુરુષ કરી શકે. તેઓ તો હતા યોગાવતાર સ્વયં, અને આવ્યા હતા પોતાના અપાપવિત્ત દેહ ઉપર માનવ સભ્યતાના પાપ ગ્રહણ કરી આપણને મુક્તિ આપવા. આપણે પાપ ગ્રહણ કરી કરીને જ તો એમને થઈ ગયો હતો અસાધ્ય રોગ, અને આ રોગ જ તો છેવટે એમને દોરી ગયો હતો મહાપ્રયાણ તરફ. લીલા પસંદકાર કહે છે, શ્યામ કુકુરમાં રહેતી વખતે ઠાકુરને એક દિવસ એક અદ્ભુત દર્શન થયેલું. એમણે જોયું કે એમનું સ્થૂળ શરીર સ્થૂળ દેહની અંદરથી બહાર નીકળીને ઓરડામાં આમથી તેમ આટા ફેરા મારી રહ્યું છે, અને એના ગળાની પાછળ સાંધાના ભાગમાં કેટલાક ઘારા પડેલા છે. આશ્ચર્ય પામીને તેઓ આવા ઘારા પડવાનું શું કારણ હશે તે વિચારી રહેલા. એ વખતે શ્રી જગદંબાએ એમને સમજાવી દીધું કે જાત જાતના ખરાબ કર્મો કરી આવીને લોકો એમને સ્પર્શ કરીને પવિત્ર થયેલા છે. એમના પાપોનો ભાર એ પ્રમાણે એમનામાં સંક્રમિત થવાને લીધે એમને શરીરે ઘારા પડ્યા છે. જીવોનું કલ્યાણ કરવાને ખાતર પોતે લાખ વાર જન્મ લઈને દુઃખ ભોગવવાથી ડરતા નથી. એવી વાત અમે દક્ષિણેશ્વરમાં ઠાકોરને વખતો વખત બોલતા સાંભળ્યા હતા. એટલે ઉપર કહેલા દર્શનથી જરા પણ વિચલિત થયા વગર આનંદપૂર્વક તેઓ શ્રી એ વાત હવે અમને કહે તેમાં કશું વિચિત્ર અમને લાગ્યું નહીં, અને એ સાંભળીને એમની અપાર કરુણાની કથાનું સ્મરણ અને આલોચના કરી અમે મુગ્ધ થયા. પરંતુ જો આ રોગ અસાધ્ય હોય તો ઠાકુર હતા સર્વદેવ દેવી સ્વરૂપાય યુગાવતાર. રોગ તો એમને રોકી શકવાનો ન હતો. લોકશિક્ષણ પ્રદાન કરવાના અતિશય પરિશ્રમથી ઠાકુરનું શરીર થાકી ગયું હતું. તે છતાં એમના મનનો એ બાબતનો ઉત્સાહ કદી પણ ઓછો થતો જોવામાં આવતો નહોતો. એવી કોઈ અધિકારી વ્યક્તિ આવી ચડે કે તરત જ કોણ જાણે કેવી રીતે એમને અંતરમાં એની ખબર પડી જતી, અને કોઈક એક દૈવી શક્તિના આવેશમાં આત્મહારા થઈને એને ઉપદેશ દઈને તથા સ્પર્શ વગેરે કરીને એની આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ મોકળો કરી દેતા. જે ભાવનો એ ભાવિક હોય એ જ ભાવ એમના મનમાં તે ઘડીએ પ્રબળ બની જઈને બીજા બધા ભાવોને થોડીક પળોને માટે ઢાંકી દેતો, અને એ અમુક ભાવે સિદ્ધિ પ્રાપ્ત કરવાની દિશામાં એ માણસ કેટલેક દૂર સુધી જઈને હવે વધુ આગળ નથી વધી શકતો તે તેઓ દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકતા, અને એના માર્ગની તમામ અડચણોને આધી કરીને એને વધારે ઊંચી ભાવભૂમિ ઉપર ચડાવી દેતા. આ પ્રમાણે દેહ ત્યાગની પૂર્વક્ષણ સુધી તેઓ શિવ જ્ઞાને જીવ સેવા કરતા રહ્યા, અને શાસ્ત્રમાં જેનું વર્ણન સર્વશ્રેષ્ઠ દાન તરીકે કરવામાં આવેલું છે એ અભય પદની દિવ્ય જ્યોતિ ધારાનો અભિષેક કરીને આબાલ વૃદ્ધ વનિતા બધાની જન્મની વાસના પીપાસાને હંમેશ માટે દૂર કરી દેતા. ઠાકોરના કેટલાક યુવા શિષ્યોએ નક્કી કર્યું કે ઠાકોર જ્યાં સુધી સાજા ન થઈ જાય ત્યાં સુધી તેઓ કોઈ નવા ભક્તોને ઠાકોરના દર્શન કરવા દેશે નહીં. પરંતુ શું સૂર્યનો પ્રકાશ દીર્ઘકાળ ઢાંકીને રાખી શકાય? એક અભિનેત્રી ઠાકોરને સાક્ષાત દેવ જાણીને મનમાં ને મનમાં બહુ જ શ્રદ્ધા ભક્તિ ખસતી, અને એમના પુણ્ય દર્શન કરવાની તક શોધતી હતી. ઠાકોરને ગંભીર વ્યાધિ થયાની વાત સાંભળીને તે હવે એમને એકવાર જોવાને ખાતર વ્યાકુળ બની ગઈ. તેને કાલીપદ ઘોષ નામક એક ભક્તને દર્શન કરાવવા માટે વિનંતી કરી. લીલા પ્રસંગકાર કહે છે, કાલીપદ તમામ વાતે ગિરીશચંદ્રને પગલે પગલે ચાલનારા હતા.
અને ઠાકોરને યોગાવતાર તરીકે માનવાથી કુકર્મીઓ પશ્ચાતાપ અનુભવીને એમના શ્રી ચરણોનો સ્પર્શ કરે તેનાથી એમના રોગમાં વૃદ્ધિ થશે એ વાતમાં આસ્થા ધરાવતા નહોતા. તેથી ઠાકોરની પાસે એ અભિનેત્રીને લઈ આવતા એમના મનમાં કોઈ પણ જાતની દ્વિધા કે ડર ઉપજ્યા નહીં. છુપી મસલત કરીને નક્કી કર્યા પ્રમાણે એક દિવસ સંધ્યા થવાને સમયે તેઓ એને પુરુષની માફક હેટ કોટ પહેરાવીને શ્યામકુકુરના રહેઠાણે પહોંચી ગયા અને પોતાના મિત્ર તરીકે એમનો પરિચય કરાવીને ઠાકોરની પાસે દઈ જઈને એની ખરી ઓળખ આપી. તે વખતે ઠાકોરના ઓરડામાં અમારામાંથી કોઈ પણ હતું નહીં. તેથી એમ કરવામાં એમને કશી અડચણ પણ નડી નહીં. અમારી નજરમાં ધૂળ ચોંકવાને માટે જ અભિનેત્રી આવા વેશમાં આવી છે એ જાણીને રમૂજપ્રિય ઠાકોર હસવા માંડ્યા અને એના સાહસ અને ચતુરાઈની પ્રશંસા કરીને એની ભક્તિ શ્રદ્ધા જોઈને રાજી થયા. ત્યાર પછી ઈશ્વરમાં વિશ્વાસુ બનીને એમના શરણાગત થઈને રહેવાને માટે એને 2-4 ઉપદેશની વાતો કહીને થોડીક વારમાં વિદાય આપી. એ પણ આંસુ સારતી સારતી એમના શ્રી ચરણોમાં માથું અડાડીને કાલીપદની સાથે ચાલી ગઈ. ઠાકોરની પાસેથી એ વાત અમને જાણવા મળી અને અમે છેતરાઈ ગયા એને લીધે તેઓ ઠઠ્ઠા મશ્કરી અને આનંદ કરે છે એમ જોઈને અમે કાલીપદ ઉપર ખાસ ગુસ્સો કરી શક્યા નહીં. શિવ જ્ઞાને જીવ સેવા. પરંતુ શ્રી રામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્વનું કાર્ય હતું એમના પદચિહ્નો પર ચાલીને આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિમંત્ર દીક્ષિત યુવા સંન્યાસીઓને એકત્ર કરી એમને દિવ્ય પ્રેમની દોરીએ બાંધી એક એવા સંઘનું નિર્માણ કે જે યુગ પ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ સભ્યતા માટે પથ પ્રદર્શક બની રહે. આ સંઘનો પાયો નાખનાર ઠાકોરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત ભવિષ્યના સ્વામી વિવેકાનંદ. લીલા પ્રસંગકાર વર્ણિત કરે છે કે કેવી રીતે નરેન્દ્રે ઠાકોરની પાસેથી શિવ જ્ઞાને જીવ સેવાનો મંત્ર મેળવ્યો. 1884ની સાલમાં એકવાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વિતળાઈને બેઠેલા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે. અનેક પ્રકારના સદબોધક વાર્તાલાપ તેમજ વચમાં વળી નિર્દોષ ગમ્મત મજાકની વાતચીત પણ ચાલી રહી છે. વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને એ મતનો સાર ત્યાં બેઠેલા સૌને ટૂંકમાં સમજાવી દઈને ઠાકોર બોલ્યા કે 3 વસ્તુનું પાલન કરવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે. નામમાં રુચિ, જીવ પર દયા અને વૈષ્ણવ પૂજા. જે નામ તે જ ઈશ્વર. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું. ભક્ત અને ભગવાન, કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશા સાધુ ભક્તો પર શ્રદ્ધા, એમની પૂજા અને વંદના કરવી તથા કૃષ્ણનો જ આ જગત સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો પર દયા દાખવવી. સર્વ જીવો પર દયા એમ કહેતાં જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા. કેટલીક વાર પછી અર્ધબાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા, જીવ પર દયા, જીવ પર દયા. હજ સાલા, મગતરામાં મગતરું તું તે જીવ પર દયા કરવાનું? દયા કરનારો તું વળી કોણ? ના ના, જીવ પર દયા નહીં, શિવ જ્ઞાને જીવની સેવા. ભાવાવિષ્ટ શ્રી રામકૃષ્ણના એ વચનો ભલે બધાએ સાંભળ્યા, પરંતુ એનો ગૂઢ મર્મ ત્યારે કોઈ ન તો સમજી શક્યા કે ન તો પકડી શક્યા. ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકોરનો ભાવાવેશ શમી ગયા પછી બહાર આવીને કહ્યું, શું અદ્ભુત પ્રકાશ આજે ઠાકોરના વચનોમાં હું જોવા પામ્યો છું.
શુષ્ક, કઠોર અને નિર્મમ તરીકે પ્રસિદ્ધ એવા વેદાંત જ્ઞાનને ભક્તિની સંગાથે ભેળવી દઈને કેવા તો સહજ, રસીલા અને મધુર રજવાડેને ઉજવાળું કરી બતાવ્યું છે. અદ્વૈત જ્ઞાન મેળવવું હોય તો સંસારનો અને લોકોનો સંગ તમામ પ્રકારે છોડી દઈને વનમાં જવું જોઈએ તથા ભક્તિ, પ્રેમ વગેરે કોમળ ભાવોને હૃદયમાંથી જોરપૂર્વક ઉખેડી નાખીને દૂર ફેંકી દેવા જોઈએ. એવી જ વાત આટલા દિવસ સુધી સાંભળતા આવ્યા છીએ. પરિણામે એ રીતે એની પ્રાપ્તિ કરવા જતાં જગત, સંસાર તેમજ એની અંદર આવેલી એકે એક વ્યક્તિને ધર્મ માર્ગમાં અંતરાય રૂપ જાણીને એમના ઉપર ઘૃણા ઉપજતા સાધક અવળે માર્ગે ચડી જાય એવો વિશેષ સંભવ છે. પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે વનના વેદાંતને ઘરમાં લાવી શકાય, સંસારના સઘળા કામકાજમાં એનું અવલંબન લઈ શકાય. માણસ જે કાંઈ કરી રહેલો છે એ બધું એ ભલે કરે, એમાં નુકસાન કાંઈ નથી. માત્ર સૌથી પહેલાં આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું. તે એ કે ઈશ્વર જ જીવ તથા જગત રૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે. જીવનની પળે પળે એ જેના સંપર્કમાં આવી રહ્યો છે, જે બધાને પ્રેમ કરી રહ્યો છે, જેમના પ્રત્યે શ્રદ્ધા, સન્માન અથવા દયા દાખવી રહ્યો છે, તેમાંના એકે એક એમના જ અંશ છે. તેઓ પોતે જ છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવ સ્વરૂપ જાણી શકે તો પછી પોતાને મોટું માનીને એમના પ્રત્યે રાગ, દ્વેષ, દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે શિવ જ્ઞાને જીવોની સેવા કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળા તરીકે નક્કી જાણી શકશે. ઠાકુરની એ વાત વડે ભક્તિપથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહીં ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાની આકાશ કુસુમવત રહે છે. શિવ અથવા નારાયણ જ્ઞાને જીવોની સેવા કરવાથી સકળ જન્મમાં ઈશ્વરના દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્ત સાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે એ વાત કહેવાની જરૂર નથી. કર્મ કે રાજયોગનું અવલંબન લઈને જે બધા સાધકો ચાલી રહ્યા છે તેઓ પણ આ વચનોથી વિશેષ પ્રકાશ પામશે. કારણ કે કર્મ કર્યા વિના દેહધારી જ્યારે એક ઘડી પણ રહી શકતો નથી ત્યારે શિવ જ્ઞાને જીવ સેવારૂપી કર્મનું અનુષ્ઠાન જ કરવું ઘટે અને એ કરતાં એ કર્મો જ ઝડપથી લક્ષ્ય પહોંચાડી આપશે. એ વાત કહેવી પડે તેમ નથી. જે હોય તે, પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદ્ભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ. પંડિત, મૂર્ખ, ધની, દરિદ્ર, બ્રાહ્મણ, ચંડાળ સહુને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ. કર્મયોગનો આદર્શ સાધનાના રૂપમાં કર્મ હિન્દુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મની એવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફળ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણી. કર્મ ઉપર જ આપણો અધિકાર છે, કર્મના ફળ ઉપર નહીં. તો પછી આજે આપણે સ્વામીજીને શું કામ નવીન ચિંતન ધારાના પ્રવર્તકના રૂપમાં ઓળખીએ છીએ અને આધ્યાત્મિક ધરોહર જાળવી રાખી નિસ્વાર્થ સેવાના પ્રકલ્પની સાથે હંમેશને માટે એમનું નામ જોડી દીધું છે. ગંભીરાનંદજી લખે છે, સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઈચ્છ્યું હતું. આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સંન્યાસીઓનું મંડળ રચવાની ઈચ્છા સેવી હતી. આ સંન્યાસીઓ નવા યુગના સંદેશવાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેઓ મન મુખ એક કરીને
સ્વાર્થથી પર બનીને અદ્વૈત જ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખ નારાયણ, દરિદ્ર નારાયણ, દુઃખી નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વ પ્રકારની ઉન્નતિ માટે જીવન પર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ સરળ અને સુગમ કરવાની સાથે સાથે પોતાની મુક્તિના દ્વાર પણ ખોલશે. એટલે કે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ જીવન જીવશે. આ વિરાટ પ્રકલ્પ નેતિમૂલક વેદાંતવાદથી વિકસિત કરી શકાતો નથી એવી તત્કાલીન વિદ્વાનોની માન્યતા હતી. પરંતુ સ્વામીજીએ પોતાની વાણી તથા કાર્યો દ્વારા એ જણાવ્યું કે વેદાંતનો એક બીજો ઇતિમૂલક પથ પણ છે. સ્વામીજીના શિષ્યોના કાનોમાં ગુંજવા લાગી સ્વામીજીની એ વાણી, જે જ્ઞાનથી ભવબંધનમાંથી મુક્તિ સુદ્ધા મળે છે, તેનાથી શું સામાન્ય બાબતોની ઉન્નતિ નહીં થાય? અવશ્ય થશે. શ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણના જીવનમાં અદ્વૈતની સાથે કર્મ પણ છોડાયેલું હતું. સ્વામીજીના જીવનમાં પણ એમ જ થયું. વળી ધર્મનું જે સ્વરૂપ એમના ચિત્તમાં પ્રગટ્યું હતું તે કંઈ ચીલાચાલુ ધર્મની પુનરાવૃત્તિ રૂપે નહોતું. એમણે એનો જે નિષ્કર્ષ બધાની સમક્ષ રજૂ કર્યો તે મોટે ભાગે અભિનવ હતો. તેમ છતાં પણ તેનો કોઈ અંશ હિન્દુ ધર્મ અથવા વેદાંતથી બહાર નહોતો. અત્યાર સુધી રચાયેલા ભાષ્યો અને ટીકાઓમાં એક જ વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગનો સમન્વય કરવાનો કોઈ વિશેષ પ્રયત્ન થયો નહોતો. ઉલટું હિન્દુ લોકોના મનમાં એવી ધારણા ઉત્પન્ન થઈ ગઈ હતી કે એ એકબીજાથી સ્વતંત્ર અને ત્યાં સુધી કે એકબીજાથી વિરોધી સાધના માર્ગ છે. પરંતુ શ્રી રામકૃષ્ણના ઉપદેશોના આધારે સ્વામીજીએ બતાવ્યું કે મનુષ્યના જીવનને આ રીતે કૃત્રિમ વિભાગોમાં વહેંચી શકાય નહીં. દરેક વ્યક્તિના જીવનમાં આ 4 યોગોમાંના કોઈ એકનું પ્રાધાન્ય હોવા છતાં પણ સાચો મનુષ્ય તો આ ચારેયના સમન્વયથી જ કરાય છે. બધાના જીવનમાં ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞાન, ભક્તિ, સત્કર્મની ઈચ્છા અને નીરવ ધ્યાનની અપેક્ષા હોય છે જ. આથી સ્વામીજીએ સ્પષ્ટ રૂપે જણાવ્યું કે એમણે કલ્પેલા મઠ જીવનમાં આ ચારેય માર્ગોનો સમન્વય હશે. ફક્ત સામૂહિક રૂપે સામાજિક કે સાંપ્રદાયિક સ્તર પર નહીં, પરંતુ વ્યક્તિગત રૂપમાં પણ. એમણે કહ્યું કે દરેકને કર્મક્ષેત્રમાં પણ કંઈ ને કંઈ કામ કરવું પડશે અને જેઓ ચારેય માર્ગનો સમન્વય નહીં કરે એમનું જીવન શ્રી રામકૃષ્ણના આદર્શ પ્રમાણે ઉત્તમ રીતે ઘડાયેલું નહીં મનાય. પરંતુ સ્વામીજીએ આપેલા કર્મ માર્ગને કર્મયોગ સમાન માની શકાય નહીં. કર્મયોગમાં કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે. પરંતુ સ્વામીજીના વ્યાવહારિક વેદાંતમાં પોતાના માટે ફળ પ્રાપ્ત કરીને ભગવાનને અર્પણ કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી. કેમ કે તેમાં તો શરૂઆતથી તે અંત સુધીનો સઘળો પ્રયાસ ઈશ્વરને માટે જ છે. ફળ ઉત્પન્ન થયા પહેલાં પણ તે ભગવાનનું છે, મધ્યાવસ્થામાં પણ તે ભગવાનનું છે અને પૂરું થયા પછી પણ એ ભગવાનનું જ છે. શિવ જ્ઞાનથી જીવ સેવાની મૂળ વાત જ આ છે. એમાં સ્વાર્થને કોઈ સ્થાન જ નથી. વળી ટીકાકારો તથા ભાષ્યકારોએ કર્મનો અર્થ યજ્ઞયાગ તથા ઈષ્ટ પ્રાપ્તિ માટેના શાસ્ત્રીય કર્મકાંડને જ ગયો છે. સ્વામીજીના મત પ્રમાણે કોઈ પણ સત્કર્મ ઈશ્વરની આરાધના રૂપે સ્વીકારી શકાય છે. સંપૂર્ણ કર્મને પૂજામાં પરિણત કરી શકાય છે. વળી ઈશ્વર જો મંદિર કે મઠમાં સાધકને દર્શન આપીને સંતુષ્ટ કરે છે તો પછી તેઓ ખેડૂતના ખેતરમાં અથવા તો મજૂરના કારખાનાના દ્વાર પર દર્શન નહીં આપે એની તરફેણમાં કોઈ દલીલ નથી. અગાઉના સાધકોમાં પણ આ વાત સ્વીકારવામાં આવી છે કે ભગવાનને અંતરની ભક્તિથી સરળ મને પોકારવાથી તેઓ દરેક જગ્યાએ સઘળા માર્ગો દ્વારા પ્રગટ થાય છે અને શ્રી રામકૃષ્ણે આપેલા સમન્વયનો આ જ સાર છે. પુરાતન માર્ગીઓના મત પ્રમાણે
કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ અને તે પછી ભક્તિ પ્રાપ્ત થાય છે તથા ભક્તિ પરિપક્વ થતાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ સ્વામીજી વિવિધ પંથોના રૂપમાં આ તત્વમાં આગળ ન વધતા તેમણે તો વાસ્તવિક સાધન જીવન અને સિદ્ધિ પર તેનો પ્રકાશ પાડ્યો અને જોયું કે વ્યાવહારિક વેદાંતમાં જ ચારેય માર્ગોનો એવો સમન્વય થઈ શકે છે. ઉપરાંત અન્યના કલ્યાણાર્થે કામ કરવાથી કામની સાથે જ ભક્તિ, જ્ઞાન તથા ધ્યાનમાં એવી પ્રગતિ કરી શકાય છે કે વ્યાવહારિક વેદાંતથી માત્ર પરંપરાગત રીતે જ નહીં પણ પ્રત્યક્ષ રીતે પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. દુર્લભ હોવા છતાં પણ જનક વગેરેનું જીવન એ સાબિત કરી આપે છે. મુક્તિ મેળવવાના બીજા માર્ગો પણ કંઈ આનાથી સહેલા નથી. ખરેખર તો ધ્યેયની સિદ્ધિ માટે માર્ગ કરતાં આંતરિક અભિપ્સા તથા સરળ નિષ્કપટ સાધના જ વધારે ફળદાયક છે. યાદ રાખવું જોઈએ કે આપણે અહીં કર્મ દ્વારા મુક્તિ મેળવવાનો મિથ્યા સિદ્ધાંત સ્વીકારતા નથી, પરંતુ કર્મના રૂપે અભિવ્યક્ત થતા અને પ્રાપ્ત થતા અદ્વૈત જ્ઞાન દ્વારા મુક્તિની વાત કરી રહ્યા છીએ. સ્વામીજી જે કર્મની વાત કરે છે તે ભગવાનના ભક્તો માટે ઉચિત છે. તે સ્વાધીન આત્માનો સ્વયંસ્ફુરિત સાત્વિક વિલાસ છે. આત્માને કોઈ કર્તવ્ય નથી, કેમ કે કર્તવ્યનું ભાન એ પણ પરાધીનતાનું દ્યોતક છે. એમાં દુઃખ નથી, એ તો પ્રેમ રસથી ભરેલું છે. આવેગયુક્ત હોવા છતાં પણ તે શાંત છે. વિશાળ ગંગાની જેમ વેગવાન હોવા છતાં પણ તરંગ વિહીન છે. એનું લક્ષ્ય સત્ય છે અને માર્ગ પણ સત્ય છે. એમાં દુર્બળતા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને વીરતા છે. એમાં વિરક્તિ નથી, પણ વિનય અને વૈરાગ્ય છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થાય છે અને એ પછી ઉત્તરોત્તર ભક્તિ અને જ્ઞાનના અધિકારી થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. દલીલ કરતી વખતે સ્વામીજી આવા ક્રમનો અસ્વીકાર ન કરવા છતાં પણ દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિના આધારે કહ્યા કરતા હતા કે સાધનાના રૂપમાં યોગોના આ પ્રકારના ક્રમની વાત ભૂલીને આપણે દ્વૈતથી વિશિષ્ટાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતથી અદ્વૈત અનુભૂતિના ક્રમનો સ્વીકાર કરવો જોઈએ. આ જ તર્કસંગત માનસિક વિકાસ છે. જો વાસ્તવિક જીવનમાં સાધનાની દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો કર્મ વગરની ભક્તિ કે જ્ઞાન અથવા તો ભક્તિ વગરનું જ્ઞાન કે ધ્યાન અથવા જ્ઞાન વગરનું કર્મ કે ધ્યાન વગેરે જુઠ્ઠાણો માત્ર છે. આ વાસ્તવિક દ્રષ્ટિકોણની સાથે જ એમના વ્યાવહારિક વેદાંતનો વધારે મેળ હતો. કન્યાકુમારી ભારતના ભાગ્ય વિધાતા. નવસન્યાસી સંઘ વેદાંત અને શ્રી રામકૃષ્ણ વાણી પ્રચાર તો અવશ્ય કરશે જ, પણ સાથે જ નરેન્દ્રના અંતર્મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો. શ્રી રામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ પૃથ્વી ઉપર એક નવો જ સંદેશ પ્રચારિત કરશે. શું હતો આ સંદેશ? જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન મળે ત્યાં સુધી હૃદયમાં પ્રજ્વલિત અગ્નિ વહન કરીને સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપે ઉત્તર ભારતથી શરૂ કરીને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુમાં ભ્રમણ કર્યું. તેઓ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય અને બહુવિધ નાગરિકો સાથે પરિચિત બન્યા. રાજાથી લઈ રંકના ઘરમાં નિવાસ કર્યો. ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓના સોપાનો સર કર્યા અને છેવટે મા કન્યાકુમારીના આંચળ તળે ભારતના અંતિમ કિનારે સમગ્ર ભારત ઉપર ધ્યાન કર્યું. યુગનાયકમાં લખાયું છે, કન્યાકુમારીનું મંદિર ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલું છે. એના પછી તરત જ ત્રણેય દિશામાં મોજા ઉછાળતો દરિયો, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. સમુદ્રની અંદર નાના મોટા કેટલાક પથરાળ બેટ
મંદિરમાં મા કુમારી શિવના ચિંતનમાં ડૂબેલા છે. એ મૂર્તિ અત્યંત સુંદર, દર્શન કરતાની સાથે જ હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સ્વામીજીએ માતાના દર્શન કાજે બાળકની માફક વ્યાકુળ ચિત્તે મંદિરના આંગણામાં પ્રવેશ કર્યો અને દેવી કુમારીની સન્મુખે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. દર્શન અને પૂજા પૂરા થઈ જતાં તેઓ ત્યાં બેસીને માતૃભૂમિના કલ્યાણ અંગે વિચારવા લાગ્યા. ત્યારબાદ સમુદ્ર કિનારે ગયા અને બીજો કોઈ ઉપાય ન દેખાતા તરતા તરતા આખરે કિનારાથી 2 ફરલાંગ દૂર આવેલા સમુદ્રમાં રહેલા છેલ્લામાં છેલ્લા અને ધાર્યા કરતાં વધુ વિશાળ દ્વીપના મથાળે ચડ્યા. જગન માતાના પગલાંની નિશાનથી શોભતા એ ખડકાળ દ્વીપ ઉપર તેઓ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા અને એ જ ભાવે સમસ્ત રાત વીતી ગઈ. એમના ચિંતનનો વિષય હતો ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્ય તીર્થ ભારત વર્ષ. ભારતનો ગૌરવ ભર્યો અધ્યાત્મ મહિમાથી ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ દારિદ્ર્યમાં ડૂબાડૂબ વીર્ય વિનાનો ગૌરવ ગુમાવી બેઠેલો અધ્યાત્મ સંપત્તિથી વિહોણો બનેલો વર્તમાન સમય અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય. ભારતના આ લુપ્ત ગૌરવને શું ફરી એકવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવિત છે? અને જો સંભવિત હોય તો એનો ઉપાય શું છે? પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધીની સમગ્ર ભારત ભૂમિને જોઈ ખૂંદીને તેઓ આવ્યા હતા. ઋષિઓની દૂર દૂર સુધી પહોંચેલી દ્રષ્ટિ પામીને એમને સ્પષ્ટ સ્વરૂપે દેખાઈ ચૂકેલું કે ગૌરવના ઉચ્ચ શિખરે બિરાજી રહેલું ભારત કેમ કરતાં અવનતિના નીચામાં નીચા સ્તરે ઉતરી પડે. અતીતની એ વિશ્લેષણ ભરી સ્મૃતિની જોડાજોડ જાગી ઉઠ્યું વર્તમાન ભારતનું નજરો નજર નિહાળેલું વાસ્તવ રૂપ અને ભવિષ્યનો પથ શોધતા શોધતા મન ઘૂમતું રહ્યું એ નિર્જન દ્વીપ ઉપર. ધ્યાનમગ્ન સંન્યાસીના હૃદયમાં જાગતો રહ્યો એકમાત્ર વિચાર ભારત અને ભારતના ભાગ્ય વિધાતાનો અભિપ્રાય. તેઓ વિચારવા લાગ્યા કે આ પરિસ્થિતિમાં કેવું વ્રત એમને માટે લેવા જેવું ગણાય અને એ વ્રત કેવી રીતે પાર પડશે. એ ચિંતને પરહિત કાજે પ્રાણ ન્યોછાવર કરનારા એક સંન્યાસીને એક આમૂળ સંસ્કારક, સુમહાન સંગઠક અને શક્તિમાન આત્માનુભવ સંપન્ન દેશનાયકના રૂપમાં પલટી નાખ્યો. એ ઘડીએ તેઓ બંગાળ, આર્યાવર્ત અથવા તો દક્ષિણ પ્રદેશની વાત ન વિચારતા માત્ર અખંડ ભારતની ભાવનામાં જ મગ્ન બની ગયા. એમની આંખોની સમક્ષ ભારતના ઇતિહાસના તમામ પૃષ્ઠો જાણે કે એકી સંગાથે ખુલી ગયા અને અંતરમાં પ્રકાશી રહેલા આધ્યાત્મિક અજવાળે એને વાંચતા એમની સમક્ષ ઉપસ્થિત થયું ભારતીય ધર્મ અને સંસ્કૃતિની ભાવિ સંભાવનાઓનું એક પૂર્ણ અને અતિ ઉજ્જવળ ચિત્ર. કુશળ શિલ્પીની સમક્ષ જાણે કે કોઈ સુકલ્પિત વિરાટ મહેલનું ચિત્ર પોતાના ખૂણે ખૂણા સહિત એક સુરચિત અખંડ આકારે તરી આવે તેમ. તેવી રીતે સ્વામીજીએ ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપુષ્ટ અને અનેક વિધતાની અંદર એકત્વ સાથે બિરાજતી અખંડ સત્તા રૂપે દીઠું. એમને સમજાવ્યું કે ધર્મ જ અગણિત ભારતીય સંતાનોનું મેરુદંડ છે. એમના શાંત સમાહિત વિશુદ્ધ ચિત્તમાં એવી જ વાણી ગુંજી ઉઠી જે પ્રગાઢ આધ્યાત્મિક અનુભૂતિના પ્રભાવે ભારત વર્ષ એક વખત વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મોની જન્મભૂમિ અને મિલન ક્ષેત્ર બની ઉઠેલું. એકમાત્ર એ જ અનુભૂતિના જોરે એનું પુનરુત્થાન અને પુનઃ પ્રતિષ્ઠા સંભવિત છે. એમને ઉન્નતિ અને અવનતિના બેવ ચિત્રોને નિહાળતા સમજાયું કે ભારતની દુર્ગતિનું કારણ એ જ છે કે યથાર્થ ધર્મ ક્યાંય પણ સાર્વજનિક અને સક્રિય ભાવે અનુસરવામાં આવ્યો નથી. ધર્મને પૂરેપૂરો અનુસરીને તથા જીવનમાં એને ઉતારીને કોઈ પણ જાતિ ક્યારેય અધઃપતિત થાય નહીં. ઉલટાનું એ
ઇતિહાસથી સાક્ષી રહેતા જણાય છે કે જાતીય જીવનમાં જે બધી શક્તિઓ સફળતા મેળવવા માટે સમર્થ નિવડદારી છે, તે બધામાં સક્રિય ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. ઊંડો વિષાદ અને વેદનાથી ભર્યું એમનું ચિત્ત ભારતના સર્વસાધારણ લોકોની ઉન્નતિનો ઉપાય યોજવાની વાતનો જ વિચાર કરવા લાગ્યું. દરિદ્ર જનગણના દુઃખ દારિદ્ર્ય સંગાથે સૂર મિલાવી રહેલી એમની હૃદય વિના તેઓના હૃદયને રડી ઉઠી. એક ઊંડી સમવેદના અનુભવતા તેઓ ભારતની ઠેબે ચલાવાતી રહેલી નિમ્ન જાતિની સાથે એકાકાર થઈ ઉઠ્યા. ત્યારે એ બધાની વ્યથા એમની જ વ્યથા, એ સૌના અપમાનથી એમનું જ અપમાન, એ લોકોના ભાગ્યની સાથે એમનું ભાગ્ય પણ કદી કપાય નહીં એવા સૂતરના તાતણે ગૂંથાઈ ગયું. એક દિવસ વિશે એમણે એક પત્રમાં લખ્યું છે, આ બધું જોઈને તેમાંય ખાસ તો દારિદ્ર્ય અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી. એક વિચાર પાકો કર્યો કે કુમારિકા ભૂશીલ ઉપર મા કુમારીના મંદિરમાં બેસીને ભારત વર્ષની છેક છેવાડેની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું, હા, જે આપણે આટલા બધા સંન્યાસીઓ છીએ તે બધા રઝળપાટ કરતા અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્ર શીખવાડીએ છીએ, એ બધું પાગલપણું છે. ખાલી પેટે ધર્મ ન થાય, ગુરુદેવ કહેતા હતા ને, આ બધા ગરીબ ગુરબા જાનવરની જેમ જીવે રાખે છે, એનું કાય મૂર્ખતા છે. પાજી પુરોહિત બેટાઓ 4 યુગથી એમનું લોહી ચૂસતા રહ્યા છે અને પગ તળે કચડી રહેલા છે. આપણી જાતિ પોતાનું વીર હારી બેઠેલી છે અને તેથી જ ભારતના આટલા દુઃખ કષ્ટ, એ જાતિની વિશેષતાનો વિકાસ જેથી કરીને સદાય તેવું જ કરવું ઘટે. નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી સબોએ એમને પગતળે કચડેલા છે અને એમની ઉઠીને ઊભા થવાની તાકાત આપણી પોતાની અંદરથી જ આણવી રહી. કટ્ટર હિન્દુઓએ જ આ કામ કરવું પડશે. 1 મે 1897 રામકૃષ્ણ મિશનની સ્થાપના. છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. 1 મે 1897ના રોજ શ્રી રામકૃષ્ણ દેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવના ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન કરતા ગંભીરાનંદજી લખે છે, એ દિવસે બપોરે 3 વાગ્યા પછી અનેક ભક્તો આ મકાનના બીજા માળે ભેગા થયા. બધા બેસી ગયા પછી સ્વામીજી બોલવાનું શરૂ કર્યું. જુદા જુદા દેશોમાં ફર્યા પછી હું એવી માન્યતા પર આવ્યો છું કે સંઘ વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી, પરંતુ આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી. એ બધા પશ્ચિમના દેશોના સ્ત્રી પુરુષો વધારે શિક્ષિત છે અને આપણા જેવા ઈર્ષાળુ નથી. તેઓએ ગુણોને આદર આપવાનું શીખી લીધું છે. જુઓ ને, હું તો એક સામાન્ય મનુષ્ય છું, તો પણ એ લોકોએ મારો કેટલો આદર સત્કાર કર્યો. આ દેશમાં પણ શિક્ષણના પ્રસારની સાથે સાથે જ્યારે સામાન્ય લોકો પણ સરહૃદયી બની જશે, ત્યારે પોતાની માન્યતાઓની બહાર જઈને પણ પોતાના વિચારોનો વિસ્તાર કરવાનું શિક્ષક, ત્યારે લોકશાહી પદ્ધતિથી સંઘને ચલાવી શકાશે. આ કારણને લઈને આ સંઘ માટે એક સન્મુખત્યાર અથવા તો મુખ્ય સંચાલક હોવો જોઈએ. બધાએ તેના આદેશ પ્રમાણે વર્તવાનું રહેશે. અમે લોકો જેમના નામ પર સંન્યાસી થયા છીએ, આપ બધા જેમને પોતાના જીવનનો આદર્શ માનીને ગૃહસ્થાશ્રમ રૂપ કર્મક્ષેત્રમાં રહેલા છો અને જેમના દેહાવસાનના 12 વર્ષની અંદર જ પૂર્વ અને પશ્ચિમના જગતમાં જેમના પવિત્ર નામ અને અદ્ભુત જીવનનો આશ્ચર્યકારક રીતે પ્રસાર થયો છે, એમના નામ પર આ સંઘ સ્થપાશે. અમે બધા પ્રભુના દાસ છીએ. આપ લોકો
આ કાર્યમાં સહાયક બનો. ત્યાં હાજર રહેલા ગિરીશચંદ્ર ઘોષ અને અન્ય લોકોએ આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને રામકૃષ્ણ સંઘની સ્થાપનાનો નિર્ણય સ્વીકારવામાં આવ્યો. એ પછી 5મી મેએ કરાયેલ દ્વિતીય સભામાં આ વિષયની કાર્યપદ્ધતિ ઉપર ચર્ચા વિચારણા થઈ અને તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. તેનું નામ આપ્યું રામકૃષ્ણ પ્રચાર સમિતિ અથવા તો રામકૃષ્ણ મિશન એસોસિએશન. તે સમયે નક્કી કરવામાં આવેલી કાર્યપદ્ધતિ આ પ્રમાણે હતી. ઉદ્દેશ્ય: મનુષ્ય માત્રના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણે જે સત્યનો ઉપદેશ આપ્યો અને પોતાના જીવન વ્યવહાર દ્વારા એનું પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું, એ સત્યનો ઉપદેશ કરવો અને એ સત્ય મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કઈ રીતે સહાયક બને એ માટે પ્રચાર કરવો, એ આ સંઘ મિશનનો ઉદ્દેશ રહેશે. કાર્ય અથવા વ્રત: વિશ્વના બધા ધર્મો એ એક જ અખંડિત સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એવું જાણીને એ બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે આત્મીયતા સ્થાપવાના શ્રી રામકૃષ્ણે શરૂ કરેલા કાર્યને વેગ આપવાનું આ સંઘનું કાર્ય હશે. કાર્ય પદ્ધતિ: લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે વિદ્યા આપી શકે તે માટે લોકોને શિક્ષણ આપવું. કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા. શ્રી રામકૃષ્ણના જીવન દ્વારા વ્યક્ત થયેલા વેદાંત અને અન્ય ધર્મોના વિચારોનો સમાજમાં પ્રચાર કરવો. ભારતમાં કાર્ય: ભારતના દરેક શહેરમાં આશ્રમોની સ્થાપના કરવી. તેમાં સંન્યાસીઓ અને ગૃહસ્થોને કેળવણી આપવાના કાર્યમાં જીવન સમર્પણ કરનાર ગૃહસ્થીઓને તાલીમ આપવી કે જેથી તેઓ દૂર સુદૂર જઈને લોકોને શિક્ષણ આપી શકે. વિદેશોમાં કાર્ય: ભારતની બહાર દીક્ષિતોને મોકલવા. એ દેશોમાં સ્થાપેલા આશ્રમો તથા ભારતીય આશ્રમો વચ્ચે ઘનિષ્ઠતા અને પરસ્પર સમજણ વધારવા તેમજ સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના પણ કરવી. સ્વામીજી પોતે જ આ પ્રચાર સમિતિના મુખ્ય અધ્યક્ષ બન્યા. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી યોગાનંદ કોલકાતા કેન્દ્રના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા. શરદચંદ્ર ચક્રવર્તીને શાસ્ત્રોનું વાંચન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે એ નિયમ પણ બનાવવામાં આવ્યો કે દર રવિવારે સાંજે 4 વાગે બલરામ બાબુના એ જ 57 નંબર રમાકાંત બસુ સ્ટ્રીટના મકાનમાં સમિતિની બેઠક યોજવી. સ્વામીજી જ્યારે પણ કોલકાતામાં હોય ત્યારે આ બેઠકમાં ભાગ લેતા. ઉપદેશ આપીને તેમજ પોતાના મધુર કંઠે ભજન સંભળાવીને તેઓ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા હતા. એ પછી ઘણા સમય બાદ ઈસવીસન 1909ના એપ્રિલમાં કાયદાકીય રીતે રામકૃષ્ણ મિશનના નામે રજિસ્ટ્રેશન કરાવીને તેને પુનર્જીવન અને સ્થાયિત્વ આપવામાં આવે. શું નિસ્વાર્થ સેવાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે? સર્વ ત્યાગી સંન્યાસીઓ જેમણે બ્રહ્મ સત્ય જગત મિથ્યાના વૈદાંતિક સિંહ પ્રકારને સાદ આપીને ગૃહ સંસાર ત્યાગ કર્યો છે, એમની માટે સંસારમાં રહેલ દુઃખની એક સામયિક સત્તા સ્વીકારીને ગરીબ ગુરબાની સેવા કરવી એ શું એમના સંન્યાસ વ્રતની સાથે વિશ્વાસઘાત નથી? સ્વામી ગંભીરાનંદજી લખે છે, અમે પહેલાં જ જણાવ્યું કે શ્રી રામકૃષ્ણના ભક્તો સ્વામીજીના આદેશનું પાલન કરવા માટે તત્પર હોવા છતાં પણ તેમાંના બધા કંઈ તેમની વિચારધારા કે કાર્ય પદ્ધતિનો હૃદયપૂર્વક સ્વીકાર કરી શકતા નહોતા. સમિતિની સ્થાપનાને દિવસે જ એનું પ્રમાણ મળી ગયું હતું. સભા પૂરી થઈ. બહારના સભ્યો જતા રહ્યા પછી સ્વામીજીએ સ્વામી યોગાનંદને કહ્યું, આ રીતે કાર્યનો પ્રારંભ તો થયો છે, હવે જોઈએ ઠાકોરની ઈચ્છાથી તે ક્યાં સુધી સફળ થાય છે. ત્યારે સ્વામી યોગાનંદ તરત જ બોલી ઉઠ્યા, તમારું આ બધું કામ તો વિદેશી ઢંગ પ્રમાણે થઈ રહ્યું છે.
શું આવા પ્રકારનો શ્રી રામકૃષ્ણનો ઉપદેશ હતો? સ્વામીજીએ ઉત્તર આપ્યો, તમને કેવી રીતે ખબર પડી કે આ બધો ઠાકુરનો ભાવ નથી? અનંત ભાવોની સાક્ષાત મૂર્તિ જેવા શ્રી રામકૃષ્ણને તમે તમારા વિચારોની મર્યાદામાં પૂરી રાખવા ઈચ્છો છો. હું એ મર્યાદાને તોડી નાખીશ અને તેમના વિચારોને આખા જગતમાં ફેલાવી દઈશ. ઠાકોરે કદી મને પોતાના પૂજાપાઠ કરવાનો આદેશ આપ્યો નથી. સાધન, ભજન, ધ્યાન, ધારણા તથા ધર્મના બીજા ઉચ્ચ આદર્શો એમને શીખવ્યા છે. તેનું આચરણ કરીને લોકોને તેનું શિક્ષણ આપવું પડશે. અનંત મત, અનંત પથ. અનેક પંથોથી ઉભરાતી આ દુનિયામાં એક નવો પંથ ઊભો કરવા માટે મારો જન્મ નથી થયો. શ્રી રામકૃષ્ણના ચરણમાં આશ્રય મેળવીને આપણે તો ધન્ય બની ગયા છીએ. ત્રણેય લોકમાં એમના વિચારો ફેલાવવા માટે જ આપણો જન્મ થયો છે. સ્વામીજી નિર્બંધપણે બીજું પણ ઘણું કહેવા લાગ્યા. આ બધું સાંભળીને સ્વામી યોગાનંદે કહ્યું, તમે જેવો ઈચ્છશો તેવું જ થશે. અમે લોકો તો હંમેશા તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તીએ છીએ. હું તો વચ્ચે વચ્ચે એ જોઈ રહ્યો છું કે ઠાકોર જ તમારા દ્વારા બધું કરી રહ્યા છે. તો પણ ક્યારેક ક્યારેક કોણ જાણે કેમ પણ મનમાં શંકા જાગી ઉઠે છે. ઠાકોરની કાર્ય કરવાની રીત અલગ પ્રકારે જોઈ છે ને, એટલે એવું લાગે છે કે આપણે બધા એમના ઉપદેશને છોડીને કોઈ બીજા માર્ગે તો નથી જઈ રહ્યા ને. સ્વામીજી જવાબમાં કહ્યું, જાણો છો, સામાન્ય ભક્તોએ ઠાકુરને જેટલા જાણ્યા છે તેટલા તેઓ ખરેખર નથી. તેઓ તો છે અનંત ભાવમય. એમના કૃપા કટાક્ષથી એક ક્ષણમાં લાખો વિવેકાનંદ ઉત્પન્ન થઈ શકે છે. છતાં પણ તેઓ એવું ન કરતા પોતાની ઈચ્છાથી મારા દ્વારા મને યંત્ર બનાવીને આ બધું કરાવી રહ્યા છે. હવે આમાં હું શું કરું, કહું જોઈએ. શ્રી રામચંદ્ર દત્ત વગેરે અનેક વયોવૃદ્ધ ગૃહસ્થ ભક્તો તો પહેલેથી જ મઠ સ્થાપના વગેરેની ઉપયોગિતા અસ્વીકાર કરતા નહોતા. હજુ પણ તેઓ પોતાની મુક્તિ માટેના પ્રયત્નોમાં જ પૂરેપૂરું લાગી રહેવું એને જ ધર્મ જીવનનો શ્રેષ્ઠ આદર્શ માનતા હતા. વળી તેઓ એમ પણ માનતા હતા કે આ પ્રયત્ન પણ પરંપરાગત પદ્ધતિથી જ થવો જોઈએ. એ ઉપરાંત તેઓ સ્વામીજી દ્વારા પ્રચારિત વ્યાવહારિક વેદાંતની સાથે શ્રી રામકૃષ્ણના જીવન અને સંદેશનો મેળ પણ જોઈ શકતા નહોતા. સંન્યાસીઓમાં પણ ઘણા સ્વામીજીના નવીન વિચારોને શંકા ભરી નજરે જોતા હતા. તેઓ વિચારતા હતા કે સ્વામીજીના આ કર્મ પ્રયાસોની સાથે વૈરાગ્ય પ્રધાન અને સમાજ વિમુખ સંન્યાસનો મેળ કેવી રીતે બેસી શકે. વળી જગતનો અસ્વીકાર કરનારા વેદાંતવાદની સાથે તેનો શું સંબંધ હોઈ શકો? પરંતુ સ્વામીજીને એમાં કોઈ વિસંગતતા જણાતી નહોતી. એમણે સરળ ભાષામાં કહ્યું, જે જ્ઞાન દ્વારા ભવબંધનમાંથી મુક્તિ મળે છે એનાથી શું જગતની ઉન્નતિ નહીં થાય? જરૂર થશે. એમને યાદ હતા શ્રી રામકૃષ્ણના એ ઉદ્ગારો, ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય. કળિયુગમાં અન્નગત પ્રાણ છે અને ઇતિહાસવિદ હોવાને લઈને તેઓ જાણતા હતા કે બૌદ્ધ ધર્મની પડતીના સમયમાં આંતરિક અનુભૂતિઓ ઉપર પૂરતું ધ્યાન ન આપતા ફક્ત બાહ્ય ત્યાગ ઉપર જ વધારે ભાર આપવાને પરિણામે અનાધિકારી લોકોએ પણ સંન્યાસને ધર્મ પ્રાપ્તિ માટેનું એક સાધન માનીને તેને અપનાવ્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે કર્મ પ્રયાસો રૂંધાઈ ગયા અને ધીમે ધીમે ભારતની અવનતિ થતાં તે આજની દુર્દશાની ચરમ સીમાએ પહોંચ્યું. કહેવત છે કે સાપનું ઝેર સાપ જ ખેંચી શકે. બૌદ્ધ સંન્યાસ પરંપરા દ્વારા આ માર્ગે ચાલવાથી સમાજમાં જે અવ્યવસ્થા સર્જાય છે તેનું પ્રાયશ્ચિત હિન્દુ સંન્યાસી સંપ્રદાયે કરવું પડશે. તેણે પોતાના જીવન દ્વારા એ બતાવી આપવું પડશે કે કર્મને પણ ભગવત ઉપાસનામાં પરિણત કરી શકાય છે. શ્રી રામકૃષ્ણે જીવનના કલ્યાણ માટે દેહ ધારણ કર્યો હતો. આ યુગમાં શિવ જ્ઞાનથી જીવસેવાનો સંદેશ સર્વપ્રથમ એમના જ શ્રી મુખે ઉચ્ચારાયો હતો. જ્યારે હાજરા મહાશય એમને બધા ભક્તોની ચિંતા છોડીને
ધ્યાન સમાધિમાં જ સ્થિર રહેવા કહ્યું તો પણ તેઓ કોલકાતાના લોકોની દુર્દશાનો વિચાર કરીને તેમ કરી શક્યા નહીં. અને દેવઘર તથા રાણાઘાટમાં તો એમણે પોતાના હાથે જ સેવા ધર્મનું બીજ રોપ્યું હતું. એટલા માટે વિરાટ સામાજિક જીવનમાં વેદાંતને સક્રિય બનાવવા માટે સ્વામીજીએ સેવા ધર્મને પોતાના સંઘના એક અનિવાર્ય અંગ તરીકે સ્વીકાર્યું હતું. પોતાના દેશ બાંધવોને જે રીતે તેમણે સર્વવ્યાપી વિરાટ પુરુષની પૂજા કરવાનું આહ્વાન કરી તમસને છોડીને દેશની સેવામાં લાગી જવા કહ્યું, એ જ રીતે સંન્યાસી લોકોને પણ તેમણે સમજાવી દીધું કે નિસ્વાર્થ ભાવે જીવરૂપી શિવની સેવા કરવાથી એ શ્રેષ્ઠ ધર્મ સાધન બનશે અને તેથી મુક્તિ મળશે. આથી ભયનું કોઈ જ કારણ નથી. શંકા સેવવી વ્યર્થ છે. સ્વામીજી કહે છે, દેશભક્તો કયા આદર્શથી પ્રેરાઈને દેશના કલ્યાણ માટે આત્મસમર્પણ કરશે? તેઓ કરશે મહામાયાના દેહરૂપી સ્વદેશની સેવા સ્વીકારીને. સમાજનું દરેક અંગ બીજાની સમક્ષ કયા સંબંધના આધાર પર ઊભું રહેશે? સમાજરૂપી વિરાટ પુરુષના દેહની સેવામાં નિયુક્ત થઈને. કોનું આહવાન સ્વીકારીને સંન્યાસીઓ અધ્યાત્મ માર્ગે આગળ વધશે? સર્વવ્યાપી ભગવાનની પૂજાની પ્રેરણા લઈને. સ્વામીજી અત્યાર સુધી બધાને સમજાવી રહ્યા હતા કે આત્માભિમાનમાંથી કે યશની આકાંક્ષામાંથી ઉદ્ભવેલા કાર્યો હંમેશા નિકૃષ્ટ હોય છે, પરંતુ અહંકાર રહિત અને સેવાભાવમાંથી જન્મેલા કાર્યો અત્યંત પ્રશંસનીય છે અને તે જ છે ચિત્તશુદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય. વિશેષ કરીને શુદ્ધ સ્વભાવના લોકો સિવાય બીજા સામાન્ય લોકો રજોગુણને પાર કરીને સ્વભાવમાં સ્થિર થયા વગર ધ્યાન ધારણા કે જ્ઞાન વિચાર વગેરેના પૂર્ણ અધિકારી બની શકતા નથી. ઘણા લોકોની એવી માન્યતા છે કે ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી એમનો આદેશ મેળવીને લોક કલ્યાણમાં લાગવું એ યોગ્ય છે, એ પહેલાં નહીં. પરંતુ આ વાત ફક્ત ગુરુઓના સંદર્ભમાં કહેલી છે કે જેઓ બીજાઓને ભગવદ્ માર્ગે જવાનો ઉપદેશ આપે છે. એમના માટે પોતાની અનુભૂતિ હોવી અત્યંત જરૂરી છે. પરંતુ જે લોકો ભગવત પ્રાપ્તિના સાધન રૂપે ભક્તિ અને પૂજાના ભાવથી સેવાવ્રત અપનાવે એમને આ લાગુ પડતી નથી. વળી સાધનાના રૂપમાં પણ આ માર્ગને બીજા સુપરિચિત માર્ગો કરતાં નીચું સ્થાન આપી શકાય નહીં. કેમ કે સેવાની સાથે તો ભક્તિ, જ્ઞાન, ત્યાગ, એકાગ્રતા વગેરે પણ એકબીજા ઉપર આધારિત ભાવથી જોડાયેલા છે. સંન્યાસીનો જન્મ બહુજન હિતાય બહુજન સુખાય થાય છે. સંન્યાસ ધારણ કરીને પણ જેઓ આ ઉદ્દેશને ભૂલી જાય છે એમનું તો જીવન જ વ્યર્થ છે. વૃથેવ તસ્ય જીવન. બીજાઓને માટે પ્રાણાર્પણ કરવું, પીડિતોના આક્રંદોને શાંત કરવા, વિધવાઓના આંસુ લૂછવા, પુત્ર વિયોગથી દુઃખી અબળાઓને દિલાસો આપવો, અજ્ઞાની સામાન્ય લોકોને જીવન સંગ્રામ માટે સક્ષમ બનાવવા, શાસ્ત્રોના ઉપદેશોનો પ્રચાર કરીને બધાનું ઐહિક અને પારલૌકિક કલ્યાણ કરવું અને જ્ઞાનનો પ્રકાશ આપીને બધાની અંદર સુપ્ત રહેલા બ્રહ્મ કેસરીને જાગૃત કરવો, એ માટે તો સંન્યાસીનો જન્મ થાય છે. મિશનની સામે પ્રથમ પડકાર પ્લેગ રાહત. મિશનની સ્થાપના થતાની સાથે જ આપણી સમક્ષ એક વિકટ પડકાર આવીને ઉપસ્થિત થયો. કોલકાતામાં પ્લેગની મહામારીનો વિષ ફેલાયો. કોરોનામાં આપણે જોયું કે અતિ ચેપી બીમારીઓ જ્યારે ફેલાય છે ત્યારે કેવી રીતે આપણી સમાજ અને અર્થવ્યવસ્થા ધ્વંસ થઈ જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે 14મી સદીમાં યુરોપમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે યુરોપની 30થી 60% વસ્તી મૃત્યુના મુખમાં ગરકાવ થઈ ગઈ હતી. શહેરોના શહેરો ભૂતિયા બની ગયા હતા. જો ઘરના કોઈ સદસ્યને પ્લેગ થયો હોય તો એના પ્રિય કુટુંબીજનો જ એને ઘરમાંથી બહાર ધકેલી દેતા. માનવજાતના ઇતિહાસમાં
અત્યંત જીવલેણ ઘટનાઓમાંનો એક ગણાય છે કાળું મૃત્યુના નામે ઓળખાતો યુરોપનો આ પ્લેગનો રોગચાળો. માનવજાતના સંયુક્ત માનસ ઉપર પ્લેગે એક ઊંડો ઘા કર્યો છે અને પ્લેગના નામ માત્રથી લોકો જીવન બચાવવા માટે દોડવાનું ચાલુ કરી દે છે. આ જ જીવલેણ પ્લેગે જ્યારે કોલકાતામાં પ્રવેશ કર્યો ત્યારે નાગરિકો શહેરમાંથી પલાયન કરી રહ્યા હતા, પરંતુ મિશનના સંન્યાસીઓ શ્રી રામકૃષ્ણ દેવનું નામ લઈ પ્લેગના દર્દીઓની સારવાર માટે કટિબદ્ધ થયા. સાથે જ આ સેવા કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું હતું સ્વામીજીના વિદેશી શિષ્ય ભગિની નિવેદિતાએ. ગંભીરાનંદજી લખે છે, આ કાર્યના સંચાલન માટે એક સમિતિની રચના કરવામાં આવી. ઉદ્બોધન મિશનનું બંગાળી માસિક, તેના અંકમાં જે સૂચના અપાઈ હતી તે આ પ્રકારની હતી. કોલકાતાના પ્લેગના કાર્યના સચિવ ભગિની નિવેદિતા, પ્રમુખ કાર્યકર્તા સ્વામી સદાનંદ, અન્ય કાર્યકર્તાઓ સ્વામી શિવાનંદ, સ્વામી નિત્યાનંદ, સ્વામી આત્માનંદ. કોલકાતામાં પ્લેગની આશંકા સ્વામીજીના મનમાં પહેલેથી જ હતી અને જ્યારે ખરેખર પ્લેગ આવ્યો તો તેમણે 31મી માર્ચથી જ ઉપરના આયોજન પ્રમાણે સેવા કાર્ય શરૂ કરાવી દીધું. તેમની પ્રેરણાથી ગુરુભક્ત સ્વામી સદાનંદ અને નિવેદિતાએ જે ભગીરથ પરિશ્રમ કર્યો હતો તેનું વર્ણન કરવાનું આ સ્થળ નથી. અમારું કહેવું ફક્ત એટલું જ છે કે સ્વામીજીના મહાપ્રાણના સ્પંદનોથી અન્ય અનેક લોકોના પ્રાણ ઝંકૃત થઈ ગયા હતા અને તેઓ પણ ધન અને પોતાની શક્તિ અનુસાર સહાય કરવા અગ્રેસર બન્યા હતા. પ્લેગ એટલે ગંદકી અને ગરીબીનો રોગ. કોલકાતાની ગલીઓ તો ગરીબી અને ગંદકીનો જ વિસ્તાર થયેલો, એટલે તે સમયે આવા રોગચાળા અવારનવાર ફાટી નીકળતા. લાખો ગરીબ લોકો જંતુઓની માફક ટપોટપ મરી જતા. માર્ચ મહિનામાં આવો ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો. જે લોકોને સગવડ હતી તે લોકો તો કોલકાતા છોડીને અન્ય સ્થળે રહેવા જતા રહ્યા, પણ ગરીબ લોકો ક્યાં જાય? મૃત્યુના ભયથી સતત થરથરતા તેઓ તો પોતાના સ્વજનોને મૃત્યુના મુખમાં હોવાતા જોઈ દુઃખ, ભય અને વેદનાના આંસુ સારતા બેસી રહ્યા. ન તો એમને સ્વચ્છતાનું ભાન હતું કે ન રોગના જીવાણુઓથી બચવાનું જ્ઞાન હતું. તેઓ તો સામે ચાલીને જ પ્લેગને નિમંત્રણ આપતા. આવી અસહાય દશામાં ગરીબોનો હાથ કોણ ઝાલે? એમને આશ્વાસન કોણ આપે? એમને તો ખરી સહાયની જરૂર હતી. જ્યાં સમગ્ર શહેર જ ખાલી થતું હોય, જ્યાં બધા જ મૃત્યુના ડરથી ગભરાઈ નાસી છૂટવા ઈચ્છતા હોય, ત્યાં એમને કોણ સહાય કરે? સાધુજનો શેરીઓ સાફ કરવા લાગ્યા. આ જોઈ અન્ય માણસો પણ સહાય અર્થે આવવા લાગ્યા. ગંદકી દૂર થવા લાગી. એક વખત તો શેરી સાફ કરવા કોઈ નહોતું તો નિવેદિતા પણ હાથમાં ઝાડુ લઈ ગટરની ગંદી નીકો સાફ કરવા લાગ્યા. રોગીઓની સેવા શુશ્રૂષા, ગરીબ રોગીઓના કુટુંબીજનોને સહાય, સ્વચ્છતા અને સફાઈ બધું જ નિવેદિતાની દોરવણી હેઠળ ચાલવા લાગ્યું. એક બીમાર બાળકને બચાવવા માટે તેઓ એક ઝૂંપડામાં ગયા. તે બાળક 12 થી 14 વર્ષની વયનું હતું. તે એક ધોબીનું બાળક હતું. તેને આગલે દિવસે સાંજે તાવ આવ્યો હતો. બીજે દિવસે સવારે પ્લેગની ગાંઠ દેખાઈ. ડૉક્ટર તો દવા અને જરૂરી સૂચનાઓ આપી બીજી જગ્યાએ સારવાર માટે જતા રહ્યા. બાળકને દવા આપવામાં આવી. તેને બરફ ઘસવામાં આવતો હતો, પંખો નાખવામાં આવતો હતો. બધું જ થતું હતું અને છતાં કંઈ જ થઈ શકે તેમ લાગતું. તેને ધીમે ધીમે મૃત્યુ પામતો જ જોવાનો હતો. બાળકની પાસે બેઠેલી સ્ત્રીને દૂર બેસવા કહ્યું. તે સ્ત્રી દૂર તો ગઈ, પણ તેનું સમગ્ર અંતર ચિરાગનું. તે દુષ્કા મૂકી રડતી રડતી ચાલી ગઈ. આ વિશે નિવેદિતા લખે છે, એક ક્ષણે કોઈએ મને કહ્યું કે એ તેની મા છે, અને ત્યારે હું કલ્પી શકી કે મેં શું કર્યું છે. બાળકને સન્નિપાત થઈ જતો ત્યારે તે તેની માને પોકારતો. મજૂર વર્ગના બાળકના મોઢેથી મા માટેનો પોકાર પાશ્ચાત્ય ભાવ સાંભળવા ટેવાયેલા મારા કાનને
જરા વિચિત્ર લાગ્યો. ક્યારેક તો મારી સામે તે મને તેની મા સમજી સ્મિત કરતો અને એક વખત તો મારો હાથ ખેંચી તેના હોઠે લગાડ્યો. તે બાળકે તેના જીવનના અંતિમ દિવસે ઈશ્વરનું નામ લેવા ખૂબ પ્રયત્ન કર્યો. તે એક સારો છોકરો હતો, સ્વપ્ની અને ભક્ત. બપોર પછી તેણે એક સુપરિચિત સ્તોત્ર ગાવા નિષ્ફળ પ્રયત્ન કર્યો, એટલે મેં એ વારે વારે ગાવાનું શરૂ કર્યું અને એના મુખ પર રાહતનું સ્મિત ફેલાઈ ગઈ. એક ક્ષણ તે શાંત પડી ગયો. ધીરે ધીરે તેનો શ્વાસ ધીમો થઈ ગયો. સૂર્યાસ્ત સમયે તે મૃત્યુ પામ્યો. આમ એક સુંદર આશાસ્પદ બાળકના વિલયની સાક્ષીઓ નિવેદિતા બન્યા. બાળક ન બચ્યો તેનું તેમને પારાવાર દુઃખ હતું. આવી કરુણતમ ઘટનાઓમાં પણ નિવેદિતાને હિન્દુ સંસ્કારની ઉચ્ચ ભાવનાના દર્શન થતા. માતૃત્વ અને માતૃદેવો ભવની આર્ય સંસ્કાર પ્રણાલી ઉચ્ચ શિક્ષિત કુટુંબોમાં જ છે એવું નથી, પરંતુ એક ગરીબના ઝૂંપડામાં એક અશિક્ષિત બાળકના હૃદયમાં એના જીવનની કટોકટી વેળાએ પણ આવી ભાવનાનું દર્શન થયું. તેમણે એક નાનકડા બાળકમાં પણ એના છેલ્લા શ્વાસ સુધી સભાના અવસ્થામાં પ્રભુ સ્મરણ સંભવ છે તેની હિન્દુ સંસ્કૃતિની મહત્તાના દર્શન કર્યા. પ્લેગની મહામારીના સમયમાં તેઓને ક્યારેય ફુરસત નહોતી. તેઓ ગરીબોની વસ્તીની વચ્ચે સતત ફરતા. સાથે સાથે શાળાનું કાર્ય તો ચાલુ જ હતું. આમ બેવડો કાર્યભાર અને કોલકાતાના ઉનાળાની અસહ્ય ગરમીને લઈને શરીર પર શ્રમનો બોજો વધી જતો. એક પત્રમાં તેઓ લખે છે, એટલી ગરમી પડે છે અને અમે પ્લેગને કારણે એટલા વ્યસ્ત છીએ કે હું શરીર આત્મા મનથી થાકી જાઉં છું અને કેવી રીતે લખવું તે હું ભાગ્યે જ જાણું છું. અને બાળકો શાળામાં ભેગા થવા માંડ્યા છે, તેથી શ્રમને કારણે હું આરામ લઈ શકતી નથી. અવિરત પરિશ્રમ, તેમાં વળી આરામ કેવો? આરામ માટે ઘરે આવે ત્યારે બાળકો તૈયાર જ હોય અને ગંદી ગલીઓમાં તો ગરીબો એમના માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય. નિવેદિતાની હાજરીથી જ ગરીબોને આશ્વાસન મળી જતું, હોફ મળતી, આધાર મળતો. એમના દુઃખમાં કોઈ સમભાગી છે એમ સમજીને દુઃખમાં ઘણી જ રાહત મળતી અને જીવન શક્તિ ટકી રહેતી. એ ગરીબ વસ્તી માટે તો તેઓ દયાની દેવી હતા, કરુણાનો અવતાર હતા, એમના દુઃખના ઉદ્ધારક હતા. અને તેમણે પોતે પણ ક્યાં ઓછો ભોગ આપ્યો હતો. તેમણે રાત અને દિવસ જોયા વગર રોગીઓની સેવા કરી, અથાગ પરિશ્રમ કર્યો, પોતાના આરોગ્યની જરા પણ ચિંતા ન કરી. તે સમયે તેઓ પોતે માત્ર ફળ અને દૂધ ઉપર રહેતા હતા. પછી તેમણે દૂધ પીવાનું પણ છોડી દીધું કે જેથી તેમાંથી બચાવેલા પૈસા તેઓ રોગીઓની સારવારમાં વાપરી શકે. ટ્રામમાં અને બસમાં પણ તેઓ ભાગ્યે જ બેસતા, મોટે ભાગે ચાલીને જતા. પોતાની સુવિધાઓનો વિચાર કર્યો ન હતો, પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખી હતી. બસ કાર્ય અને સેવા એ જ એમનો જીવન મંત્ર બની રહ્યો. મા શારદા દેવીના સેવા કાર્ય, સમર્થન અને આશીર્વાદ. હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવા કાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક હતા શ્રી મના નામે પરિચિત મહેન્દ્રનાથ ગુપ્ત. શ્રી રામકૃષ્ણે સ્વયં તેમને પોતાના ઉપદેશના વાહક બનાવી દંડી કર્યા હતા. શ્રી રામકૃષ્ણ જે કંઈ ઉપદેશ આપતા તેની તેઓ મહેન્દ્રનાથ પાસેથી પુનરાવૃત્તિ કરાવી લેતા, જેથી મહેન્દ્રનાથ એને શબ્દશઃ લિપિબદ્ધ કરી શક્યા. મહેન્દ્રનાથે વર્ષો સુધી શ્રી રામકૃષ્ણના પદચરણે અવસ્થાન કરી તેઓના શ્રીમુખ કથિત અમૃતમય પ્રત્યેક શબ્દનું પાન કરી ધાર્મિક સાહિત્યના ઇતિહાસમાં અમર ગ્રંથ શ્રી રામકૃષ્ણ કથામૃતની રચના કરી હતી. માટે જ મહેન્દ્રનાથથી વધુ શ્રી રામકૃષ્ણનો મત કોણ જાણી શકે? શ્રી રામકૃષ્ણની સાથે જ તેઓ સ્વામી વિવેકાનંદ ઉપર પણ અતિશય શ્રદ્ધા રાખતા હોવાથી મહેન્દ્રનાથે
પોતાનો સંશય વાણી દ્વારા વ્યક્ત કર્યો ન હતો, પરંતુ સૂક્ષ્મદર્શી સંન્યાસીઓ પાસે તેઓના મનની વાત છાનીશી રીતે રહી શકે. 1912ની સાલની વાત છે. શ્રીમાં શારદા દેવી બેલુર મઠમાં દુર્ગા પૂજાના ઉત્સવના સમાપન પછી 5મી નવેમ્બરે કાશી પહોંચ્યા. કાશીમાં એ સમયે રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સંન્યાસીઓ દ્વારા ગરીબ દર્દીઓની સારવાર માટે એક હોસ્પિટલની શરૂઆત થઈ ચૂકી હતી. કાશીમાં બાગ બજારના વતની દત્તોએ લક્ષ્મી નિવાસ નામનું નવું મકાન બંધાવ્યું હતું. આ નિવાસમાં શ્રીમા લગભગ 2.5 મહિના રહ્યા હતા. શ્રીમા ત્યાં રહેવા જશે એવું જાણી થોડા દિવસ પહેલાં જ એ ઘરનું વાસ્તુ કરી લેવામાં આવ્યું હતું. ઘરને પહેલે માળે શ્રીમાની સાથે ગોલાપમાં જયરામ વાટીના ભાનુફોઈ, કોલપાડાના કેદારનાથના માતુશ્રી, મહેન્દ્રનાથ ગુપ્તના પત્ની અને તેમના બહેન રહેતા હતા. સ્વામી પ્રજ્ઞાનંદ, મહેન્દ્રનાથ ગુપ્ત, વિભૂતિ વગેરે ઘણા પુરુષો ભોંય તળિયે રહેતા હતા. ઘરનો પહોળો વરંડો જોઈ શ્રીમાં પ્રશંસાપૂર્વક બોલ્યા, ભાગ્યશાળી હોય તેનું જ આવું મકાન હોય. જગ્યા સાંકડી હોય તો મન પણ સાંકડું થઈ જાય, અને જગ્યા વિશાળ હોય તો દિલ પણ ઉદાર બને. બીજે દિવસે સવારે પાલખીમાં બેસી શ્રીમાં વિશ્વનાથ અને અન્નપૂર્ણાના દર્શન કરવા ગયા. શ્યામા પૂજાને પછીને દિવસે એટલે કે 9મી નવેમ્બરે તેઓ સેવાશ્રમમાં પધાર્યા. તે વખતે સ્વામી બ્રહ્માનંદ, શિવાનંદ, તુરિયાનંદ, શુભાનંદ, ડૉક્ટર કાંજીલાલ વગેરે ત્યાં હાજર હતા. કેદાર બાબાએ, સ્વામી અચલાનંદે શ્રી માની પાલખીની સાથે સાથે ચાલીને હોસ્પિટલના તમામ વિભાગોના મકાનો બતાવ્યા. સઘળું જોયા બાદ તેઓ સેવાશ્રમના મકાનો, બગીચાઓ ને વ્યવસ્થાની પ્રશંસા કરી બોલ્યા, અહીં ઠાકોર સ્વયં બિરાજે છે ને મા લક્ષ્મીનો ભંડાર પૂર્ણ છે. પછી એમણે પૂછ્યું કે આ યોજના પહેલાં કોણે ઘડી અને કેવી રીતે એને મૂર્ત સ્વરૂપ આપવામાં આવી. યોજનાની વાત સાંભળી એમણે કહ્યું, જગ્યા એટલી બધી સુંદર છે કે મને કાશીમાં જ રહી જવાની ઈચ્છા થાય છે. શ્રીમાં પાછા ફર્યા પછી તરત જ એક ભક્તે આવીને ત્યાંના અધ્યક્ષને કહ્યું કે સેવાશ્રમને માટે શ્રીમાએ 10 રૂપિયા મોકલાવ્યા છે. તેઓએ આપેલ એ 10 રૂપિયાની નોટ આજે પણ અમૂલ્ય ધનની માફક સેવાશ્રમમાં સચવાઈ રહી છે. એ જ દિવસે એક ભક્તે શ્રીમાને પ્રણામ કરવા જતાં પૂછ્યું, માં, સેવાશ્રમનું કામ કેવું લાગ્યું? શ્રીમાએ ધીરેથી જવાબ વાળ્યો, મેં જોયું કે ત્યાં ઠાકુર સાક્ષાત બિરાજે છે, એટલે જ આ બધું ચાલે છે. આ એમનું જ કામ છે. આ વાત સ્વામી બ્રહ્માનંદને જણાવવામાં આવી ત્યારે તેમણે તે સ્વામી શિવાનંદને કહી. બરાબર એ જ વખતે મહેન્દ્રનાથ અદ્વૈત આશ્રમમાં આવ્યા. સ્વામી બ્રહ્માનંદ એમના મનના સંશયથી વિદિત હતા, તેથી એમને આવતા જોઈને તરત કેટલાક ભક્તોને તથા બ્રહ્મચારીઓને એમની પાસે મોકલીને પૂછાવ્યું, માં કહે છે કે સેવાશ્રમનું કામ તે ઠાકોરનું જ કામ છે. ઠાકોર ત્યાં હાજર છે. હવે આપ શું કહો છો? એક સાથે સૌ આમ પ્રશ્ન કરવા માંડ્યા. મહારાજ પણ તેમાં જોડાયા. ત્યારે માતૃભક્ત મહેન્દ્રનાથ હસતા હસતા બોલ્યા, હવે તો એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. નિવેદિતા કન્યા વિદ્યાલય ભારતમાં આધુનિક સ્ત્રી શિક્ષણની પહેલ. અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો. સ્વામી વિવેકાનંદનું આ વિધાન તો નિવેદિતાને ભારત ખેંચી લાવ્યું હતું. એમના હૃદયમાં સ્ત્રીઓ વિશેની યોજના એવી તો દ્રઢપણે કોતરાઈ ગઈ હતી કે એમને ક્યાંય પણ ચેન ન હતું, જંપ નહોતો. તેઓ ભારત આવવા જેટલા આતુર હતા એટલા જ ભારત આવ્યા પછી કન્યા વિદ્યાલયની સ્થાપના કરવા આતુર હતા. પરંતુ સ્વામીજીનો તો આદર્શ હતો કે આધ્યાત્મિકતાના પાયા ઉપર સેવા કાર્યનો પ્રારંભ જે ધીમો છતાં દ્રઢ હોય છે,
જમીનમાં ગયેલું બીજ તાત્કાલિક ઉગીને ફળ આપતું નથી. એ બીજને જમીનના પેટાળમાં કેટલી સાધના તપસ્યા કરી મૃદુ થવું પડે છે. પછી જ તેમાંથી અંકુર ફૂટે છે અને કાળક્રમે ઘેઘોર વૃક્ષ બની મધુરા રસાળ ફળો આપે છે. આ જ રીતે માનવ આત્માના મહાન કાર્યો ઘણી મોટી પૂર્વ તૈયારી માગી લે છે. આથી જ સ્વામીજીએ નિવેદિતાને પૂરતો સમય આપ્યો. દેશના પરિભ્રમણ, અવલોકન અને ભારતીય જીવનના અનુભવથી જ્યારે તેઓ સંપૂર્ણ સજ્જ થઈ ગયા ત્યારે જ એમના ખરા કાર્યનો આરંભ થઈ શક્યો. પરંતુ એ નાનકડું બીજ કન્યા કેળવણીના વિરાટ વૃક્ષના સુમધુર ફળો આપવાની ક્ષમતા ધરાવતું હતું, કારણ કે એની પાછળ આત્મબલિદાન હતો. આત્માની પ્રબળ ઝંખના હતી. એ ઝંખના પાર પાડવાની અવિરત કાર્યશક્તિ હતી. આથી જ નિવેદિતાના નિવાસ સ્થાનની બાજુમાં જ કન્યા શાળાના પ્રારંભ અંગે સ્વામીજીએ મંજૂરી આપી. સ્વામીજી ઈચ્છતા હતા કે શિક્ષણ વિદ્યાર્થીઓની અભિપ્સાને અનુરૂપ હોવું જોઈએ. જો વિદ્યાર્થીઓની અપેક્ષાની વિરુદ્ધ શીખવવામાં આવે તો તે શિક્ષણના સારા પરિણામ આવી શકે નહીં. નવા આદર્શોની સ્થાપના પણ જૂના આદર્શો દ્વારા જ થવી જોઈએ. પરિચિત પદ્ધતિ દ્વારા જ અપરિચિતતાએ પહોંચવું જોઈએ. આથી શિક્ષણ પદ્ધતિ બહારની નહીં પણ ભારતીય જીવનને અનુરૂપ આંતરિક જ હોવી જોઈએ, એવો તેમનો આગ્રહ હતો. હવે તો નિવેદિતા ભારતીય જનસમાજ વચ્ચે જ રહેતા હતા. આથી જ સ્વામીજીને એમનામાં વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી અને તેઓ એમના દ્વારા ભારતીય નારી ઉદ્ધારના કાર્યના શ્રી ગણેશ કરી રહ્યા હતા. શાળાના ઉદ્ઘાટન પ્રસંગની યોજનાની વિચારણા કરવા એક સભા બલરામ બોઝના નિવાસ સ્થાને ભરવામાં આવી. આ સભામાં સ્વામી બ્રહ્માનંદ પણ હાજર હતા. અન્ય શિષ્યો, ભક્તો, ગૃહસ્થો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બધાની વચ્ચે ઊભા થઈ નિવેદિતાએ પોતાની શાળાની યોજના રજૂ કરી. તે સમયે સ્વામીજી તો પાછળ રહીને કોઈ ગૃહસ્થો સાથે કંઈક ગુસપુસ કરી રહ્યા હતા. જ્યારે સભા અંગેની કાર્યવાહી સમાપ્ત થઈ ત્યારે સ્વામીજીએ ઊભા થઈને કહ્યું, સારું, કુમારી નોબલ, આ સદગૃહસ્થ પોતાની દીકરીને તમારી શાળામાં મોકલશે. અને સ્વામીજીની આ ગુસપુસ શી હતી એ નિવેદિતાના ખ્યાલમાં આવી ગઈ. તેઓ અત્યંત આનંદિત બની નાની બાળકીની જેમ તાળીઓ પાડવા લાગ્યા. તારીખ 14મી નવેમ્બર 1898 સોમવાર કાલી પૂજાના દિવસે શ્રીમાં શારદા દેવીના વરદ હસ્તે શાળામાં પૂજા થઈ અને શાળાનો ઉદ્ઘાટન વિધિ પણ કરવામાં આવ્યો. શ્રી માએ ધીમેથી આશીર્વાદ આપ્યા. ગોલાપ માએ તે આશીર્વાદ મોટેથી સૌને સંભળાવ્યા. આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઉતરે અને શાળા છોકરીઓને આદર્શ છોકરીઓ તરીકેની તાલીમ આપે. શ્રી માએ આશીર્વાદ આપ્યા. તેમણે પ્રાર્થના કરી, પૂજા વિધિ કરી. આ બધાથી નિવેદિતાનું સમગ્ર અંતર આભાર અને કૃતજ્ઞતાથી છલકાતું હતું. થોડા દિવસ પછી એમણે આ વિશે એક પત્રમાં લખ્યું, શ્રી માના આશીર્વાદને હું એક શુભ ચિહ્ન માનું છું. હું કલ્પના જ કરી શકતી નથી કે તેમના આશીર્વાદ કરતાં બીજું કંઈ મહાન શુકન હોઈ શકે. ઉદ્ઘાટન ઉત્સવમાં શ્રી માની હાજરી જ પૂરતી હતી, પણ એના બદલે આશીર્વાદ અને શુભ શુકન મળ્યા. તેથી નિવેદિતાએ તેને પોતાના કાર્યનો શુભ અને મંગલમય પ્રારંભ ગણ્યો. આજુબાજુની વિદ્યાર્થિનીઓ શાળામાં આવવા લાગી. પ્રથમ દિવસે જ સ્વામી બ્રહ્માનંદ, સ્વામી વિરજાનંદ, સ્વામી તુર્યાનંદ શાળાની મુલાકાતે આવ્યા અને શાળાની સફળતા અંગે આશીર્વાદ આપ્યા. આમ શાળાનો પ્રારંભ ભારતીય પરંપરા પ્રમાણે જ થયો. આ શાળામાં લેખન, વાંચન ઉપરાંત ચિત્રકામ, માટીકામ, સીવણ વગેરે જીવન ઉપયોગી શિક્ષણ પણ આપવામાં આવતું હતું. બાલિકાઓને શાળામાં લાવવા લઈ જવા માટે એક મહિલાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ રીતે
નિવેદિતાના જીવનનું મધુર સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું. નાની નાની બાલિકાઓના મધુર કિલકિલાટથી તેમનું હૃદય અવર્ણનીય આનંદથી છલકાતું રહ્યું. નાની નાની બાલિકાઓને ભરતગૂંથણ, ચિત્રકામ વગેરે કરતી જોઈને નિવેદિતાનું હૃદય આનંદથી ભરાઈ જતું. આ નિર્દોષ બાલિકાઓ તો ભારતની ભાવિ આશા છે. એમના સંસ્કારોથી તો ભારતની નવી પેઢીનું સર્જન થવાનું છે. આથી આ બાલિકાના હૃદય, મન અને શરીરનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓ સતત પ્રવૃત્તિશીલ રહેતા. શાળામાં પણ કાર્યનો વ્યાપ વિસ્તરતો જતો હતો. એકલે હાથે બધો ભાર સહન કરવાનો હતો. અલબત્ત એમાં સ્વામીજી અને રામકૃષ્ણ મઠની સહાય તો હતી, પણ અંતિમ જવાબદારી તો નિવેદિતાની જ હતી. નિવેદિતા પોતાના આ કાર્યમાં ઓતપ્રોત થઈ ગયા હતા. આ કાર્ય તો એમના જીવનનું મનપસંદ કાર્ય હતું. કેળવણી ક્ષેત્રે એમણે અસંખ્ય પ્રયોગો કર્યા હતા. ઇંગ્લેન્ડમાં અમલી બનાવેલી શિક્ષણની નવી પદ્ધતિનો પણ બહોળો અનુભવ હતો. કેળવણીનું ઊંડું અને વ્યાપક જ્ઞાન હતું. ગુરુ પાસેથી મેળવેલા સંસ્કારો હતા. સ્વામીજીની આંતરિક સહાય હતી અને એમની સાચી નિષ્ઠા હતી. જોત જોતામાં આ બાલિકા વિદ્યાલયે કોલકાતાના હિન્દુ સમાજમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. શિક્ષણ તો માતૃભાષા દ્વારા જ હોવું જોઈએ, આ તેમનો આગ્રહ હતો. રાષ્ટ્રકવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે એમની પુત્રીને શિક્ષણ આપવાની નિવેદિતાને વિનંતી કરી. એ સમયે નિવેદિતાએ એમને પૂછ્યું કે તમારે એને શું શીખવવું છે? શ્રી ટાગોરે કહ્યું, અંગ્રેજી, અને અંગ્રેજી ભાષા મારફત જે શિક્ષણ અપાય છે તે. નિવેદિતાએ કહ્યું, બહારથી કોઈ શિક્ષણ ગળા હોવાથી શો લાભ? જાતિગત નૈપુણ્ય અને વ્યક્તિગત વિશેષ શક્તિ સ્વરૂપે માણસમાં જે વસ્તુ રહેલી છે તેને જાગૃત કરવી, એને જ હું ખરું શિક્ષણ માનું છું. નિયમબદ્ધ વિદેશી શિક્ષણ વડે તેને દાબી દેવી એ મને ઠીક લાગતું નથી. શ્રી ટાગોર એમનાથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. આવા ઉત્તમ સંનિષ્ઠ શિક્ષિકા એમની પુત્રી માટે મળી જાય તો અહોભાગ્ય ગણાય એમ માની તેમણે માતૃભાષા દ્વારા અને એમને જે શીખવવું હોય તે રીતે તેઓ શિક્ષણ આપે તેવો આગ્રહ રાખ્યો. એક રવિવારે રજાના દિવસે એમના ઘર આગળ કળશોર થઈ રહ્યો. એમને આશ્ચર્ય થયું, શું થયું હશે? એમણે નોકરને દરવાજે તપાસ કરવા મોકલ્યો. નોકરે આવી ભાંગી તૂટી અંગ્રેજીમાં નિવેદિતાને સમજાવ્યું કે બાલિકાઓને આજે શાળામાં તમારી પાસે ભણવા આવવું છે. રજા એમને ગમતી નથી. આ સાંભળીને નિવેદિતાને તો એમના કાર્યની સિદ્ધિનું ફળ મળી ગયું. શાળાની સફળતાનું પ્રમાણપત્ર મળી ગયું. બાળકો તો રજાની માટે આતુર હોય, રજાની રાહ જોઈ રહ્યા હોય. અહીં તો બાલિકાઓને રજાના દિવસે શાળામાં ભણવું હતું. આથી વિશેષ ગૌરવ અને આનંદની વાત નિવેદિતા માટે બીજી કઈ હોઈ શકે? આ માટે તેમણે શાળામાં વાતાવરણ સર્જ્યું હતું. એ વાતાવરણ હતું પ્રેમનું, પ્રગતિનું અને પ્રકાશનું. આ માટે તેમણે કંઈ ઓછો પરિશ્રમ કર્યો ન હતો. બાલિકાઓ હાજરી પત્રક તેઓ જાતે બનાવતા. તેમની પ્રગતિનું તમામ અહેવાલ તેઓ પોતાની નોંધપોથીમાં લખી રાખતા. આજે પણ એમની એ કાળજીભરી નોંધપોથી જોવા મળે છે. બાલિકાઓની પ્રગતિના અહેવાલમાં માત્ર તેમની અભ્યાસ વિષયક જ કારકિર્દી નહીં, પણ તેમના માતા પિતા, એમના શોખ અને રસના વિષયો, તેમની પ્રગતિની શક્યતા વગેરે અંગેની સૂક્ષ્મ નોંધ તેઓ પોતાની પાસે રાખતા. એ રીતે પ્રત્યેક બાલિકા પર વ્યક્તિગત ધ્યાન આપી તેનું જીવન ઘડતર કરવાનું કાર્ય કરી જતા હતા. આ કાર્ય દુનિયાની દ્રષ્ટિએ કંઈ મહત્વનું કાર્ય ન હતું, છતાં આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ આ કાર્ય કેટલું મહત્વનું હતું. શ્રી રવિન્દ્રનાથ ટાગોર એમના આ કાર્યને ભવ્ય અંજલિ આપતા બિરદાવે છે. જેમની પ્રતિભા અને શિક્ષણ અસામાન્ય હતા, તેમણે એક ગલીના ખૂણામાં એવું કાર્યક્ષેત્ર પસંદ કરી લીધું
જે દુનિયાના લોકોની નજરે પડે એમ બિલકુલ હતું જ નહીં. પ્રેમના પાયા ઉપર તેમણે પોતાના વિદ્યાલયની ઇમારત ચણવાનો આરંભ કર્યો. નિષ્ઠા અને આત્મસમર્પણથી આ વિદ્યાલય વિકસવા લાગી. તેઓ માનતા હતા કે કોઈને કદી શીખવી શકાતું નથી, કોઈની ઈચ્છા મુજબ કેળવી શકાતું નથી. મહાન ગુરુઓના ઉન્નત જીવન જ શિષ્યોની કેળવણી માટે પર્યાપ્ત છે. જેનું પોતાનું વ્યક્તિત્વ જ એક મહાન પાઠ હોય તે જ ગુરુ બની શકે. એમના આ શબ્દો એમના વ્યક્તિત્વને પણ એટલા જ લાગુ પડે છે. શું એમનું પોતાનું વ્યક્તિત્વ એક મહાન પાઠસમૂહ ન હતું? કેળવણીનું કાર્ય શિષ્ય દ્વારા થવું જોઈએ. શિષ્યનું કોઈ સ્વયંસ્ફુરિત કાર્ય નિશાની આપે છે અને ડાહ્યો શિક્ષક એનો લાભ લે છે. જો શિષ્ય તરફથી શરૂઆત ન થાય તો તેને ભણાવવું તે લાકડા કે ઈંટને ભણાવવા જેવું થશે. નિવેદિતાના આ શબ્દો તેમને ખરા અર્થમાં કેળવણીકાર બનાવે છે. તેમણે પોતાની પ્રાયોગિક શાળામાં પણ એવું વાતાવરણ સર્જ્યું કે બાલિકાઓને ન તો રજા ગમે કે ન ઘરે જવું ગમે. બસ આખો દિવસ શાળામાંથી અવનવું શીખવા અને સર્જવાની માગણી કર્યા કરે. આજ તો હતું એમનું શિક્ષણ જગાડવાનું કાર્ય. શિક્ષકે તો માત્ર આટલું જ કરવાનું છે. આટલું થાય તો કેળવણીની તમામ સમસ્યાઓ ક્ષણમાં ઉકેલ આવી જાય, જે નિવેદિતાએ સ્વાનુભવથી જગતને બતાવ્યું. સ્વામી અખંડાનંદનો સેવાયજ્ઞ. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાળ બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દ્રષ્ટિએ જોતા હતા, ત્યાં અખંડાનંદજી સર્વપ્રથમ ગુરુભાઈ હતા કે જેમણે પૂર્ણ હૃદયે કર્મયોગના માર્ગ પર પોતાનું જીવન ટાળ્યું હતું. મે 1893 અમેરિકા જતાં પહેલાં સ્વામીજીએ આબુ પર્વત પાસે સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી તુર્યાનંદને કહ્યું હતું, મેં આખા ભારતનું ભ્રમણ કર્યું છે અને હમણાં જ મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટ ફરીને આવ્યો છું. પરંતુ હાય, મેં મારી આંખે દેશવાસીઓની જે દુર્દશા જોઈ છે એથી હું મારા આંસુ રોકી શકતો નથી. હવે મને એ સારી રીતે સમજાઈ ગયું છે કે દેશની આ અધોગતિ અને દરિદ્રતા દૂર કર્યા વગર ધર્મ પ્રચાર કરવો એ સાવ વ્યર્થ છે. એટલા માટે એટલે કે ભારતની મુક્તિના ઉપાય માટે જ આ વખતે મેં અમેરિકા જવાનો નિર્ણય કર્યો છે. સ્વામી અખંડાનંદે પોતાની સ્મૃતિ કથામાં એ સ્વીકાર્યું છે કે આ બંને ગુરુભાઈઓના મુખે આ વાત સાંભળીને સ્વામી બ્રહ્માનંદની સલાહથી તેઓ રાજસ્થાન આવ્યા અને ત્યાં થોડો સમય રહ્યા અને સ્વામીજીના આદર્શ પ્રમાણેના કાર્યો કરવા લાગ્યા. રાજસ્થાનમાં હતા ત્યારે તેમના મનમાં ગરીબોના શિક્ષણ માટે કશુંક કરવાની ઈચ્છા જાગી અને તેમણે આ વિશે સ્વામીજીને અમેરિકા પત્ર લખ્યો. જવાબમાં સ્વામીજીનું પ્રોત્સાહન મળતા તેઓ આ કાર્યમાં લાગી ગયા હતા. 1897 સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા. એ સમયની આસપાસ બંગાળના મુર્શિદાબાદમાં દુષ્કાળનો ભીષણ પ્રકોપ હતો. એ જોઈ અખંડાનંદજીનું કોમળ હૃદય દ્રવિત થઈ ઉઠ્યું અને તેઓ કંઈક કરવા માટે વ્યાકુળ બની ગયા. એ સમયે સ્વામીજીની તબિયત સારી ન હોવાથી ડૉક્ટરોની સલાહથી તેઓ 8મી માર્ચે દાર્જિલિંગ ગયા. ત્યાંથી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે સ્વામી અખંડાનંદજીની પૃચ્છા કરતાં સ્વામી પ્રેમાનંદે જણાવ્યું કે મુર્શિદાબાદના દુષ્કાળ પીડિતોના દુઃખ કષ્ટોથી વ્યથિત થઈને કોઈ પણ રીતે એ લોકોને સહાય કરવાના હેતુથી તેઓ એ દુઃખી લોકોની વચ્ચે દિવસો વિતાવી રહ્યા છે. અખંડાનંદજીએ લખેલા 3 પત્રો તેમણે સ્વામીજીને બતાવ્યા. આ દુઃખીઓના દુઃખથી દ્રવિત અને અખંડાનંદના સંકલ્પથી આનંદિત સ્વામીજીએ તરત જ અખંડાનંદને ઉત્સાહ આપતો પત્ર લખ્યો. શાબાશ, બહાદુર, વાહ, ગુરુની ફતેહ, કામમાં મંડી પડો, જે પૈસા થશે તે હું આપીશ. સ્વામીજીએ પોતાના તરફથી 150 રૂપિયા અને 2 સહકાર્યકરો
સુરેશ્વરાનંદ અને નિત્યાનંદને પણ મોકલ્યા. આ રીતે પ્રારંભ થયું રામકૃષ્ણ સંઘનું પ્રથમ પ્રણાલીબદ્ધ સેવા કાર્ય. દુષ્કાળ પૂરો થયો, પરંતુ આ સ્વામી અખંડાનંદના જીવ સેવા વ્રતની એક પ્રાથમિક અવસ્થામાં જ હતી. દુષ્કાળને લઈને અનેક અનાથ બાળકોને ઘર વગરના જોઈને એમનું હૃદય કંપી ઉઠ્યું. જિલ્લાના મેજિસ્ટ્રેટ લેવિન્સ સાહેબે પણ તેમને કહ્યું કે આ અનાથોને લઈને આશ્રમ બાંધવાથી દેશની એક જરૂરી ઉણપ દૂર થશે અને આ કામમાં સરકારી મદદનો અભાવ નહીં પડે. આ રીતે ઈસવીસન 1897ના બાકીના 6 મહિનામાં તેમણે 2 અનાથ બાળકોનો ભાર લઈ લીધો. બીજા વર્ષે મે મહિનામાં દાર્જિલિંગના 4 બાળકોથી અનાથ આશ્રમની શરૂઆત થઈ. ઈસવીસન 1898ના અંત સુધી આશ્રમ મહુલા ગામના ભટ્ટાચાર્યોના ખુલ્લા ઘરમાં હતો. મધુસુંદરી વર્મન નામની પૈસાદાર મહિલાએ સ્વામી અખંડાનંદના કાર્યથી પ્રભાવિત થઈ આશ્રમ માટે 1.5 એકર જમીન આપી અને સારગાછી પાસે શિવનગરમાંની પોતાની કચેરીનું મકાન કામચલાઉ ઉપયોગ માટે આપ્યું. સારગાછી ગામ બહેરામપુરની દક્ષિણે 6 માઇલને અંતરે આવેલું છે. તેની પાસે શિવનગર છે. આમ સારગાછી ગામમાં એક પહોળી સડકની પાસેના જૂના 2 માળવાળા આ મકાનમાં અને એ પછી 13 વર્ષે એ આશ્રમ ઈસવીસન 1913ના માર્ચ મહિનામાં સારગાછીની અત્યારની પોતાની જમીનમાં ફેરવાય. સ્થાનિક રહેવાસીઓ સ્વામી અખંડાનંદને દંડી ઠાકોર કહીને બોલાવતા. તેઓ આશ્રમની સઘળા પ્રકારની પ્રગતિ કરવા માટે પ્રયત્નશીલ હતા. પરિણામે ઘણા અનાથ બાળકોને જીવન રક્ષણ, શિક્ષણ અને સદભાવ મળ્યા અને તેમની જીવન યાત્રા નિર્વાહની સુંદર વ્યવસ્થા થઈ. આશ્રમમાં બાળકોના રહેવા અને ખાવાની વ્યવસ્થા સાથે સાધારણ શિક્ષણ, શિલ્પ અને ધર્મ શિક્ષણની પણ વ્યવસ્થા થઈ. આ ઉપરાંત ગામના વિકાસ અને સહાય માટે દાનથી ચાલતું ચિકિત્સાલય, રાત્રિ વિદ્યાલય વગેરેની સ્થાપના પણ થઈ. આ રીતે સ્વામી અખંડાનંદજીના અંતરની ઈચ્છા ધીમે ધીમે આશ્રમમાં વિવિધ કાર્યો દ્વારા મૂર્તિમંત થવા લાગી. આ વર્ષોમાં ઘણા દિવસો સુધી એકલા જ વ્યસ્ત રહેવા છતાં એમના મૌલિક ચિંતન કે કર્મ ઉત્સાહ બિલકુલ ઘટ્યા ન હતા. સ્વદેશી આંદોલન પહેલાં જ એમણે આશ્રમમાં ચરખા અને શાળનો ઉપયોગ શરૂ કર્યો હતો. ખાદીનો વ્યાપક પ્રચાર થયો એના ઘણા સમય પહેલાં તેઓ પોતે જાડું કાપડ પહેરવા લાગ્યા હતા. આશ્રમમાં કપાસની ખેતીમાંથી ઉપજતું રૂ ગામોમાં વહેંચવામાં આવતું. પછી તે ગામોમાંથી સૂતર મંગાવીને આશ્રમમાં કાપડ બનાવવામાં આવતું હતું. આની શરૂઆતમાં જ પોતાને હાથે થોડું કાપડ વણીને આ આદર્શવાદી સંન્યાસીએ ભાવ વિભોર થઈ રૂંધાયેલા અવાજે કહ્યું હતું, હું એક સામાન્ય સંન્યાસી છું. આ નાના ગામમાં મેં 4 આંગળ કાપડ વણ્યું છે, પરંતુ એ દ્વારા 33 કરોડ ભારતવાસીઓની નગ્નતા થોડી તો ટકાશે. એ ઉપરાંત તેઓ ગ્રામ્ય જનતાના શિક્ષણ માટે છાપાચિત્રોની મદદથી ભાષણ વગેરેની પણ વ્યવસ્થા કરતા હતા. મહારાજા મણિન્દ્રચંદ્ર નંદી તેમના આ કામથી પ્રસન્ન થઈને આશ્રમને પુષ્કળ ધન આપતા હતા. આ રીતની પ્રશંસા અને સફળતાથી જ સંતુષ્ટ ન રહેતા સ્વામી અખંડાનંદજી હંમેશા પોતાના આદર્શની જાળવણી કરવા તત્પર રહેતા. આ કારણે કમર પર કપડાનો એક ટુકડો વીંટાળીને અને માથા ઉપર રૂમાલ બાંધીને બપોરના 2-3 વાગ્યા સુધી ખેડૂતોની જેમ મહેનત કરીને ફક્ત લીંબુના રસના પાણીમાં ભેળવેલો ભાત ખાઈને સંતોષ મેળવતા. આ પ્રકારના આળસ વગરના નિસ્વાર્થ એકનિષ્ઠ શ્રમના ફળરૂપે ધીમે ધીમે 2 ઓરડાવાળું અને બંને તરફ વરંડાવાળું એક સુંદર મકાન તૈયાર થઈ ગયું. તેના ઉપરના એક ઓરડામાં સ્વામી અખંડાનંદજી રહેતા હતા અને બીજા ઓરડામાં પુસ્તક વગેરે સચવાતા, પૂજા વગેરેનું અનુષ્ઠાન થતું. બાળકો પણ આ મકાનમાં રહેતા હતા. મંદિર નિર્માણ કરવામાં એમનો વિશેષ આગ્રહ ન હતો.
કેમ કે શિવજ્ઞાનથી જીવ સેવા એ જ જેમના જીવનનું વ્રત હતું. એ ભલા કેવળ મૂર્તિમાં દેવદર્શન કરીને કેમ રહે? ભલે આશ્રમના બાળકો ઠાકુરને રમત રમતમાં સજાવીને પૂજાનો આનંદ મેળવે, પરંતુ તેઓ તો બાળ નારાયણની જ પૂજા કરશે. આ ભાવને કાર્યાન્વિત કરવાના ઉદ્દેશથી તેમણે એક વખત ભારણ પડી ગયેલા એક અનાથ બાળકને ઋગ્વેદોક્ત પુરુષ સૂક્તના મંત્રથી સ્નાન કરાવીને દેવ જ્ઞાન સાથે ભોજન કરાવ્યું. એક દિવસે બીજો એક બાળક હાથમાં ફાનસ લઈને તેમને રસ્તો બતાવતો હતો, ત્યારે તેમણે પોતાને સેવા પરાધી માનીને તે ફાનસને પોતાના હાથમાં લઈ લીધું અને પોતે જ બાળકને રસ્તો બતાવતા ચાલવા લાગ્યા હતા. આ પ્રમાણેની ભાવધારાની સાથે દેવ મંદિરનું સામંજસ્ય ન હોવા છતાં પણ પંચગ્રામના બ્રાહ્મણોની ઈચ્છાથી છેવટે એક પાકું 2 માળવાળું દેવાલય બનીને આશ્રમના આંગણાની શોભા વધારવા લાગી. તથા ઈસવીસન 1928ના અન્નપૂર્ણા પૂજાના દિવસે તેનું પ્રતિષ્ઠા કાર્ય પૂરું થયું. ધીમે ધીમે ગૌશાળા, વિદ્યાલય, દાનથી ચાલતું ચિકિત્સાલય, શિલ્પ શિક્ષણ વિદ્યાલય વગેરે પણ ત્યાં બની ગયા. આ અનાથ આશ્રમની પણ પોતાની એક પદ્ધતિ હતી. પુસ્તક વિદ્યાની સાથે સાથે હૃદયના વિકાસ માટે બાળકો આસપાસના ગામડામાં જઈને વિવિધ સેવા કાર્યો કર્યા કરતા હતા. એકવાર ત્યાં કોલેરાનો ઉપદ્રવ થયો, ત્યારે આશ્રમના બાળકોએ સેવા શુશ્રૂષા તથા રોગ નિવારણ કાર્ય દ્વારા સેંકડો ગ્રામવાસીઓના જીવન બચાવ્યા હતા. સ્વામી વિવેકાનંદે એક શિષ્યને કહ્યું હતું, જો એ અખંડાનંદ પોતાના કામમાં કેવો વીર છે, ભયને કે મોતને તો એ ઓળખતો જ નથી અને પોતાના કામની પાછળ મંડ્યો રહે છે. એ અનેકનું શુભ અને સૌનું કલ્યાણ કરે છે. મહારાજ, મહાન તપશ્ચર્યાને કારણે એમણે એ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે, શિષ્ય બોલ્યો. સ્વામીજીએ જવાબ આપ્યો, તપ સાધનાથી શક્તિ પ્રાપ્ત થાય છે એ સાચું છે, વળી બીજા માટે કામ કરવું તે પણ એક સાધના છે. કર્મયોગીઓ કર્મને તપનો ભાગ જ ગણે છે. એક તરફ જેમ તપ સાધના પરોપકારી વૃત્તિને ઘેરી બનાવે છે અને એને નિસ્વાર્થ કર્મ કરવા પ્રેરે છે, તેવી જ રીતે બીજા માટે કર્મ કરવાથી માનવીનું હૈયું વિશુદ્ધ થાય છે અને તે વિશુદ્ધિ એને પરમાત્માના સાક્ષાત્કાર બની લઈ જાય છે. ઠાકુરના શિષ્યો મઠમાં કેવા આનંદ પ્રમોદથી રહેતા, એ વાત પણ કહેવા જેવી છે. આ ખાસ ઘટનાની વાત સ્વામી અખંડાનંદે પછીથી કહી હતી. એક દિવસે બેલુર મઠમાં સ્વામીજી પોતાની પરિવ્રજ્યાના દિવસોની વાત કરી રહ્યા હતા અને કોઈ ભૂલાઈ ગયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરી હું ટાપસી પુરાવતો હતો. મને વટીને એમને કહ્યું, વધારે પડતું બોલ બોલ કરમાં, મોંઘો રહીને ધ્યાન કર. એટલે મેં એમની આજ્ઞા માની. દરમિયાન હિમાલયમાં થતી એક પ્રકારની માછલી વિશે વાત કરતાં એમણે મને પૂછ્યું, અરે એ કેવડી મોટી હતી? આંખો બંધ રાખીને મેં મારા 2 હાથ ઊંચા કર્યા અને એ માછલીનું કદ નિર્દેશ્યું. બધા ખડખડાટ હસી પડ્યા. મઠના કાર્યક્રમ બાબત સ્વામીજી કેટલા ચોક્કસ હતા તે દર્શાવવા સ્વામી અખંડાનંદે બીજી એક વાત પણ કહી છે. એક રાતે વેદાંતના વિવિધ મુદ્દાઓ વિશે, પુનર્જન્મ વિશે અને આત્મા નિમ્ન કોટીમાં જન્મે છે કે નહીં એ વિશે ચર્ચા ચાલતી હતી. સાધુભાઈઓ પક્ષકારો હતા અને સ્વામીજી મધ્યસ્થી હતા. સ્વામીજી મલકાતા હતા અને સાંભળતા હતા અને કોઈક વેળા હારતા પક્ષને તેઓ કેટલાક મુદ્દાઓ આપતા હતા. મધરાત પછીના 2 વાગ્યા સુધી એ ચર્ચા ચાલી. બધા ઊંઘવા ગયા, પણ બરાબર 4 વાગે બધા સાધુઓ ઉઠીને મંદિરમાં ધ્યાન માટે જાય એ ઉદ્દેશથી એમણે મને ઘંટ વગાડવા કહ્યું. એમને સુવા ગયે હજી 2 કલાક જ થયા છે અને એ સૌને થોડું વધારે સુવા દેવા વિનંતી કરી. તો સ્વામીજીએ દૃઢતાપૂર્વક કહ્યું, શું કહ્યું? એ લોકો 2 વાગે સુવા ગયા છે, માટે તેમને 6 વાગ્યા સુધી સુવા દેવા? લાવ ઘંટ મને, હું વગાડીશ. સુવા માટે આ મઠ આપણે ઊભો કર્યો છે શું?
મેં જોરથી ઘંટ વગાડ્યો ત્યારે બધા મારી સામે બરાડતા ઊભા થયા. અને મારી પાછળ સ્વામીજીને હસતા ઉભેલા જોઈ એ લોકો મૂંગા કાર્યક્રમ અનુસાર વર્તવા લાગ્યા. બનું કાર્ય કરનારના માર્ગમાં મુશ્કેલી તો આવે જ છે, પણ ઈશ્વર તેમને ધીરજ, ખંત અને બળ આપે છે. નદીના પ્રવાહ આડે અવરોધો જેટલા વધારે તેટલી જ એ વધારે વેગથી વહેવા માંડે છે. સારગાછીના કેટલાક સ્વાર્થી સંપત્તિવાન લોકો સ્વામી અખંડાનંદની લોકપ્રિયતા સહન ન કરી શક્યા. ગામ છોડવા માટે સ્વામી અખંડાનંદ પર એ દબાણ કરવા લાગ્યા. સ્વામી વિરુદ્ધ એમણે સ્વામી વિવેકાનંદને પણ લખ્યું અને એમની ઉપર દાવો પણ માંડ્યો. સ્વામીજીએ અખંડાનંદને લખ્યું કે લોકોની ટીકાથી મૂંઝાતો નહીં. કામનો આરંભ કરનાર માટે ટીકા તો આભૂષણ છે એમ કહેવાય છે. સારગાછીમાં સ્વામી અખંડાનંદને ભયંકર ગરીબાઈનો સામનો કરવો પડ્યો હતો. આર્થિક સહાય માટે પોતાના કેટલાક જૂના પરિચિતોને લખ્યું હતું. વારાણસીના પંડિત પ્રમદાદાસ મિત્રે એમને લખ્યું કે સમાજ સેવામાં પડવાને બદલે સાધુએ જપ, પરિવ્રજ્યા અને સ્વાધ્યાયમાં વ્યસ્ત રહેવું જોઈએ. સ્વામી અખંડાનંદે એમને જવાબમાં લખ્યું કે મારા પુરાણા દિવસોની યાદ આપવા બદલ મને આનંદ થયો. એ દિવસો પૂરા થયા છે અને નવા યુગનો આરંભ થયો છે. આત્મા અવિચલ છે, પણ જીવન પરિવર્તનશીલ છે. હવે મને પ્રવાસની જરા પણ રુચિ નથી. હું પહેલીવાર હિમાલયમાં ગયો ત્યારે જુદો માણસ હતો. હવે મારી જાત પ્રત્યે જોતાં મને આશ્ચર્ય થાય છે. એ કાળે હું લોકોથી દૂર નાસતો અને ગામ છોડીને હું જંગલી જનાવરોથી ઘેરાયેલી હિમાલયની ગુફામાં વસતો. આમ મેં કેટલાક વર્ષો વ્યતીત કર્યા. હવે સૌ મનુષ્યોમાં મને ઈશ્વર દેખાય છે અને જનસેવા એ જ શિવ સેવા છે. એ જ્ઞાન મને દાદ્યું છે. ઈશ્વર જાણે કે મારા કાનમાં કહી રહ્યા છે, આ મનુષ્યો વૈદિક ઋષિઓ છે. રામ અને કૃષ્ણની માફક એ અવતારો છે. એ જ બધું છે. જ્યાં નિષ્ઠા, નિસ્વાર્થતા અને પ્રેમ વસે છે ત્યાં ઈશ્વર સહાય મોકલે છે. કેટલાક ઉદાર હૃદય સ્થાનિક લોકો, યુરોપીય અમલદારો, રેશમના વેપારીઓ અને કાશી બજારના મહારાજા મણિન્દ્રચંદ્ર નંદી કાયમી આશ્રમ અને અનાથાશ્રમ બાંધવામાં સ્વામી અખંડાનંદને સહાયરૂપ થયા. સ્વામી અખંડાનંદ તો મૂંગા અને દંભ વગરના કર્મવીર હતા. એટલે શહેરના ડોળ દમામ વગર દૂરના ગામડામાં જીવંત શિવોની સેવા એમણે ચાલુ રાખી. પોતાના ભગવા વસ્ત્રને કોરાણે મૂકીને, ચડ્ડી પહેરીને અને માથે રૂમાલ બાંધીને બીજા ખેડૂતોની જેમ તેઓ પોતાની જમીન ખેડતા. ભાતને ભીનો કરી તેમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી તેઓ બીજા ખેડૂતોની જેમ પેટ ભરતા. ફળ, ફૂલ, શાકભાજી અને કપાસ પણ તેઓ ઉગાડતા. ગાંધીની માફક ચરખા પર તેઓ સૂતર કાંતતા અને કાપડ વણતા. પોતાના અનાથ છોકરાઓ માટે તેઓ નિયમિત અને વ્યવહારલક્ષી શાળા ચલાવતા અને રાતે ગામના નિરક્ષર પ્રભુઓને શીખવતા. માંદાઓને તેઓ દવા આપતા. એમના અનાથાશ્રમનો એક છોકરો અવસાન પામ્યો ત્યારે પુત્ર ગુમાવનાર પ્રેમાળ માની માફક તેઓ રુદન કરી ઉઠ્યા હતા. સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ આપણું સાચું સ્વરૂપ. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી સ્વામીજીના કેટલાક સુવિચારો પ્રસ્તુત છે. રાષ્ટ્ર તરીકે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવ્યું છે અને ભારતના બધા દુઃખોનું એ જ કારણ છે. દેશની અદૃશ્ય થઈ ગયેલી વિશિષ્ટતા આપણે દેશને પાછી મેળવી આપવાની છે અને પ્રજાને ઊંચે લાવવાની છે. હિન્દુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓએ શૂદ્રોને પગ તળે કચડ્યા છે. એમને ઊંચા લાવવાનું બળ દેશમાંથી એટલે રૂઢિચુસ્ત હિન્દુઓમાંથી આવવું જોઈએ. ગહન શાંતિમાં અને એકાંતમાં જે સતત પ્રવૃત્તિ જુએ અને સતત પ્રવૃત્તિમાં રણના જેવી શાંતિ અને એકાંત અનુભવે તે જ આદર્શ માનવી ગણાય. સર્વ પ્રકારના વાહન વ્યવહારથી ઉભરાતા મોટા શહેરના સરિયામ માર્ગ પર એ ચાલ્યો જતો હોય
છતાં એનું માનસ જ્યાં એકે અવાજ ન સંભળાતો હોય એવી ગુફામાં જાણે હોય તેવી શાંતિ અનુભવે છે, અને તેમ છતાં એ સતત પ્રવૃત્તિશીલ હોય છે. અજ્ઞાન સર્વ દુઃખોનું મોટામાં મોટું કારણ છે. મૂળભૂત અજ્ઞાન તો આત્મા રડે છે, દુઃખી થાય છે, અને તે શાંત છે એમ માનવું એ છે. બધા અજ્ઞાનનો પાયો એ છે કે આપણે અમર, સદા પવિત્ર, સદા ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં એમ માનીએ છીએ કે આપણે નાનકડા મન, નાનકડા શરીર છીએ. આ જ સર્વ સ્વાર્થનું મૂળ છે. નીતિ ધર્મ હંમેશા કહે છે, પહેરો હું નહીં, પહેરો તું. તેનો મુદ્રાલેખ સ્વાર્થ નહીં પણ નિસ્વાર્થપણું છે. નીતિ ધર્મના નિયમો એવો આદેશ આપે છે કે જ્યારે માણસ અનંત શક્તિ કે અનંત આનંદ મેળવવા ઇન્દ્રિયો દ્વારા પ્રયત્ન કરે છે, ત્યારે વ્યક્તિત્વના જે વ્યસ્ત વિચારોને પોતે વળગી રહે છે તેમનો તેને ત્યાગ કરવો પડશે. તમારે બીજાને આગળ કરવા પડશે અને તમારી જાતને છેલ્લે મૂકવી પડશે. આમ નીતિ ધર્મના બધા જ નિયમો આ ત્યાગની ભાવના ઉપર રચાયેલા છે. નીતિ ધર્મનો આદર્શ છે ભૌતિક કક્ષાએ વ્યક્તિત્વનો વિનાશ, તેનો વિસ્તાર નહીં